આપણે કાલે ઇલેક્ટ્રિક ડાયપોલ શરૂ કર્યું હતું. પહેલા આપણે આ બધા ક્વેશ્ચન અહીંથી આપણે છોકરાઓ ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટથી એક્ઝેક્ટલી શરૂ કર્યું હતું. પહેલા આપણે એવું સમજ્યા હતા કે એની ડાયરેક્શન જે છે છોકરાઓ -q ટુ +q, દેટ મીન્સ કે નેગેટિવ ટુ પોઝિટિવ જ હોય. ડાયપોલ મોમેન્ટ એટલે આપણે 2a વેક્ટર ઇન્ટુ q કીધું હતું. ઇન શોર્ટ એક ઇક્વલ અને ઓપોઝિટ ચાર્જ હોય એમાં જે પોઝિટિવ ચાર્જ હોય એ લઈ લેવાનો અને બંને વચ્ચેનું ડિસ્ટન્સ આપણે એની સાથે મલ્ટીપ્લાય કરી દેવાનું. પણ એ સ્લાઇડ ક્યાં ગઈ ઋત્વિકભાઈ? ઓલી પહેલી સ્લાઇડ કે જેમાં મેં સમજાવ્યું હતું કે ડાયપોલ એક્ઝિસ્ટ ક્યારે કરે એ તમે ડિલીટ કરી નાખી. કઈ વાંધો નહીં. આપણે એવું કીધું હતું કે આ ડાયપોલ એક્ઝિસ્ટ તો જ કરશે કે આપણે આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ જે 2a છે એની કરતા r લીધું હોય તો r ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન 2a હોય તો જ આપણે એમ કહેશું કે ડાયપોલ જે છે એ વર્ક કરી રહી છે. અધરવાઇઝ તો એ બે પોઈન્ટ ચાર્જ જ થઈ ગયા, એક પોઝિટિવ પોઈન્ટ ચાર્જ ને એક નેગેટિવ પોઈન્ટ ચાર્જ. એટલે જે આ માની લો બે વચ્ચેનું ડિસ્ટન્સ 5 મીટર હોય, 5 મીટર હોય ને આપણે 5000 મીટર ડિસ્કસ કરતા હોય ધેન ઇટ ઇઝ ઓકે. એને આપણે છોકરાઓ એઝ અ ડાયપોલ ટ્રીટ કરશું. પછી આપણે ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ ફાઇન્ડ કરતા શીખ્યા હતા. એના આ બે ટાઈપના ક્વેશ્ચન આવા તમે મોડ્યુલના કર્યા હશે. પછી મેં તમને સેન્ટર ઓફ માસની સામે એક સેન્ટર ઓફ ચાર્જનો કોન્સેપ્ટ સમજાવ્યું. આને આપણે ફંડામેન્ટલી સોલ્વ કર્યું અને સેન્ટર ઓફ ચાર્જના કોન્સેપ્ટથી બી સોલ્વ કર્યું. અને આપણે સેન્ટર ઓફ ચાર્જના કોન્સેપ્ટથી સોલ્વ કર્યું હતું. પછી આપણે હેડિંગ આપ્યું હતું ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ એન ઇલેક્ટ્રિક ડાયપોલ. ઇલેક્ટ્રિક ડાયપોલ પોતે આપણે કીધું હતું ઇલેક્ટ્રિક ડાયપોલ ઇઝ અ ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ સિસ્ટમ which have charges same magnitude and opposite, yeah, equal, which have equal and opposite charges separated very small distance. તો ટૂંકમાં આ ન્યુટ્રલ સિસ્ટમ છે. જેટલો નેગેટિવ ચાર્જ છે એટલો જ પોઝિટિવ ચાર્જ છે. એટલે છે ન્યુટ્રલ ચાર્જ. નેટ ચાર્જ પૂછે તો 0 છે. એની સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ છે અને આપણે ફાઇન્ડ એ કર્યું ઓન ધ એક્સિસ ઓફ ડાયપોલ. તો ડાયપોલની એક્સિસ પર આપણે જોયું કે પી પોઈન્ટ પાસે પહેલા પોઝિટિવ ને ગાને રેડિયલી આઉટવર્ડ, માઇનસ ને ગાને રેડિયલી ઇનવર્ડ. બટ પ્લસ ક્યુ પી પોઈન્ટ પ્લસ ક્યુ ની નજીક છે તો ઈ પ્લસ ક્યુ વધારે આવે, ઈ માઇનસ ક્યુ લેસ આવે તો નેટ રાઇટવર્ડ ગયું. અને છોકરાઓ આમાં આપણે એપ્રોક્સિમેશનનો યુઝ કર્યા પછી અહીંયા એપ્રોક્સિમેશનનો યુઝ એટલા માટે નથી કરતા કે મેથ્સ હેલ્પ કરે છે. અહીંયા એપ્રોક્સિમેશનનો યુઝ એટલા માટે કરીએ છીએ કે ડાયપોલ તો જ ડિફાઇન થાય છે. ડાયપોલ માટે આપણે એપ્રોક્સિમેશન લેવું જ પડે. અને આના ઉપરથી 2kp બાય આર ક્યુબ એ મેગ્નિટ્યુડ વાઇઝ આપણે આ યાદ રાખજો. 2kp બાય આર ક્યુબ જે પી એની ડાયપોલ મોમેન્ટ હતી. અને જો વેક્ટોરિયલી લખવું હોય તો 2kp બાય આર ક્યુબ ઇન્ટુ પી કેરેટ, બીકોઝ ઓફ તમારા ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન, નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન જે છે અલોંગ ધી ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ આવી. એટલે ઈ એક પોઈન્ટને અહીંયા હું એડ ઓન કરાવી દઉં. આ તમે એડ ઓન કરી દેજો અહીંયા કે ભાઈ ડાયરેક્શન ઓફ net electric field, yeah, E net, direction of net electric field along, direction of net electric field is in the direction of electric dipole moment, yeah, parallel to dipole moment. Direction of net electric field is in the direction of electric dipole moment, yeah, parallel to dipole moment. હવે છોકરાઓ આપણે સેકન્ડ લઈએ કેસ 2 ઓન ધી ઇક્વેટોરિયલ લાઇન. આ એક્સિસ હતી ડાયપોલ મેં આમ રાખી હતી એની એક્સિસ પર. એની એક્સિસ પર જોજો છોકરાઓ ઈ ડાયપોલ જે છે મેં ઇલેક્ટ્રિક ડાયપોલ રાખી એની રાઈટ સાઈડ નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ અલોંગ ધી ડાયરેક્શન ઓફ ડાયપોલ મોમેન્ટ હતી અને જે મેં ડાયપોલ રાખી હતી એની લેફ્ટ સાઈડ બી નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ અલોંગ ધી ડાયપોલ મોમેન્ટ ટચ હતી. અચ્છા અહીંયા ઈ કેસ એક આવી ગયો છે, કઈ વાંધો નહીં. હવે આપણે કેસ 2 સમજીએ. કેસ 2 આપણે લઈએ. કેસ 1 ની અંદર આપણે હેડિંગ આપ્યું હતું ઓન ધી એક્સિસ ઓફ ડાયપોલ. હવે આપણી ઓન ઇક્વેટોરિયલ લાઇન, ઓન equatorial line of electric dipole.
on equatorial line of electric dipole. અહીંયા અગેન છોકરા આવી રીતના આપણે આ એક્સ એક્સિસ લઈ લઈએ છીએ, આ વાય એક્સિસ લઈ લઈએ છીએ. અહીંયા આપણે આવી રીતના ઇલેક્ટ્રિક ડાયપોલ મૂકી દઈએ. આ જે છે તમારી ઇલેક્ટ્રિક ડાયપોલ આવી રીતના મેં મૂકી દીધી. ડાયપોલને મેં તમને કીધું હતું છોકરાઓ કે આપણે આવી રીતના શો કરીએ છીએ એરોથી. તે જ્યાં એરો હશે ત્યાં શું હશે તો કે ત્યાં સાહેબ પોઝિટિવ ચાર્જ હશે. તો અહીંયા જે છે એ આપણે કહી દઈએ કે અહીંયા પ્લસ ક્યુ ચાર્જ હશે, અહીંયા માઇનસ ક્યુ ચાર્જ હશે. અચ્છા, આ ડિસ્ટન્સ છોકરાઓ એ કહી દઉં, આ ડિસ્ટન્સ છોકરાઓ એ કહી દઉં, ટોટલ 2a થઈ ગયું. હવે હું ઇક્વેટોરિયલ લાઈન કહું છું. ઇક્વેટોરિયલ લાઈન એટલે ડાયપોલનો પરપેન્ડિક્યુલર બાયસેક્ટર. આ તમારી છોકરાઓ પહેલા સમજી લેજો, ઇક્વેટોરિયલ લાઈન થઈ ગઈ, ઇક્વેટોરિયલ લાઈન થઈ ગયા. અને આ ઇક્વેટોરિયલ લાઈન આવી છે ને છોકરાઓ ઇનફાઇનાઇટ હોય. આ મેં એક તમારી સામે શો કરીશ. કેમ સાહેબ? માની લો છોકરો આ જે માર્કર છે, હું તમને એમ કહું, ટૂંકમાં માર્કર નહીં, સોરી, આ પેન છે, તો આ પેન તમારી ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ છે. અચ્છા, ઇક્વેટોરિયલ લાઈન એટલે એક પરપેન્ડિક્યુલર બાયસેક્ટર થયો. તો પરપેન્ડિક્યુલર બાયસેક્ટર હું કેટલા ડ્રો કરી શકું? આ એનો પરપેન્ડિક્યુલર બાયસેક્ટર કહેવાય કે ન કહેવાય? આ પરપેન્ડિક્યુલર બાયસેક્ટર કહેવાય કે ન કહેવાય? આ પરપેન્ડિક્યુલર બાયસેક્ટર કહેવાય કે ન કહેવાય? આ પરપેન્ડિક્યુલર બાયસેક્ટર, આમે પરપેન્ડિક્યુલર બાયસેક્ટર, આમે પરપેન્ડિક્યુલર બાયસેક્ટર. તો આવી ઇક્વેટોરિયલ લાઈન ઇન્ફાઇનાઇટ હોઈ શકે. આખી ડાયપોલ છે તો આમ ઊભી, આમ સેત્રા સ્લાન્ટ, આમ સ્લાન્ટ, આમ આડી, આમ સ્લાન્ટ, આમ, ટૂંકમાં કેટલી બધી. આખો તમે આ ડાયપોલને પરપેન્ડિક્યુલર આવો એક તમે પ્લેન, આ મારો હેન્ડ છે ને, આખે આખો પ્લેન છે, તો આ પ્લેનની અંદર ઇન્ફાઇનાઇટ નંબર ઓફ તમારી ઇક્વેટોરિયલ લાઈન આવી ગઈ હોય. મેં તો એક જ શો કરી છે, એટલે મેં અહીંયા લખ્યું છે કે ઇક્વેટોરિયલ લાઈન ઇન્ફાઇનાઇટ છે અને એને આપણે બીજું પરપેન્ડિક્યુલર બાયસેક્ટર બી કહીએ છીએ. ઇક્વેટોરિયલ લાઈન એટલે મેઇનલી ઇટ ઇઝ પરપેન્ડિક્યુલર બાયસેક્ટર. ઇટ ઇઝ મેઇનલી perpendicular bisector. ચાલો, તો હવે મારે ઈ પરપેન્ડિક્યુલર બાયસેક્ટર પર આ કોઈ પી પોઈન્ટ પાસે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ જોતું છે. ચલો, આ ડિસ્ટન્સ એ છે, આ એ છે, આ ડિસ્ટન્સને હું છોકરાઓ આર કહી દઉં છું. આપણું આર થઈ ગયું, આ આર થઈ ગયું. પહેલા પોઝિટિવ ચાર્જને લીધે, તો કે પ્લસ ક્યુ ના કારણે આપણને ખબર જ છે ભાઈ કે પોઝિટિવ ચાર્જનું ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ જવાનું છે. તો હું અહીંયા કહી દઉં કે આ પોઈન્ટ પાસે છોકરાઓ માની લો પોઝિટિવ ચાર્જને કારણે પી પોઈન્ટ પાસે રેડિયલી આઉટવર્ડ ગયું. યસ. અચ્છા, નેગેટિવને કારણે માઇનસ ક્યુને કારણે પી પોઈન્ટ પાસે રેડિયલી સાહેબ ઇનવર્સ. તો આમ રેડિયલી ઇનવર્સ આવ્યું છે. દેટ મીન્સ કે ત્યાં આવી રીતના ઇનવર્ડ જ જવાનું છે, રેડિયલી ઇનવર્ડ આમ. ઓકે, તો આપણે અહીંયા ચેક કરીએ છોકરો, આ પોઝિટિવ ચાર્જનું રેડિયલી જે આઉટવર્ડ ગયું. અચ્છા, આ આર છે, આ એ છે, તો આ એંગલ હું થીટા એઝ્યુમ કરું તો છોકરાઓ થીટા જ થવાનું, કારણ કે આ તમે જોવા જાઓ, સોરી, આ જે છે ને મેં થીટા એઝ્યુમ કર્યું, આ 90 થઈ ગયું છોકરાઓ. તો આ 90 માઇનસ કોસ થીટા થયું અને 90 માઇનસ કોસ થીટા થયું તો આ તમારું 90 માઇનસ કોસ થીટા થવાનું. દેટ મીન્સ કે આ એંગલ થીટા થવાનું. આમ નામે સમજાઈ જાય, આ થીટા તો આ થીટા. તો આ જે છે એ તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ મળ્યું ડ્યુ ટુ પ્લસ ક્યુ ચાર્જ. તો આ કમ્પોનન્ટ થઈ ગયો ઈ પ્લસ ક્યુ કોસ થીટા અને ઉપર જે ગયો એ થઈ ગયું ઈ પ્લસ ક્યુ સાઇન થીટા. કારણ કે તમારું પોઝિટિવ ચાર્જનું ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈચ એન્ડ એવરી પોઈન્ટ પાસે અલગ અલગ ડાયરેક્શનમાં હોય, તો મારે એના બે કમ્પોનન્ટ લેવા જ પડે છોકરો. અચ્છા, માઇનસ ક્યુ ના કારણે તો કે રેડિયલી ઇન્વર્સ આવ્યું છે. યસ. જો છોકરા, આ થીટા હતું તો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ આર બાય એ થાય. તો અહીંયા તમે જોવા જાઓ તો આમાં તમે જોવા જાઓ ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ આર બાય એ થાય, તો આ થીટા જ થાય. આ થીટા તો આ થીટા જ થાય. આ 90 થઈ ગયું. તો આ કેટલું થયું છોકરાઓ? 90 માઇનસ થીટા થયું. હા સાહેબ, 90 માઇનસ થીટા ટોટલ કેટલું હોય તો કે ટોટલ 90 હોય, 90 માઇનસ થીટા
એટલે આ થીટા થયું. તો આ જે તમારો E ડ્યુ ટુ માઇનસ ક્યુ છે એનો એક કમ્પોનન્ટ આમ જાય, દેટ ઇઝ E માઇનસ ક્યુ કોસ થીટા, અને એક નીચે આવે, એક જે છે એ આ રીતના નીચે આવશે, દેટ ઇઝ E માઇનસ ક્યુ સાઇન થીટા. અચ્છા, E પ્લસ ક્યુ સાઇન થીટા, E માઇનસ ક્યુ સાઇન થીટા કેન્સલ આઉટ થઈ જાય. સાહેબ કેમ કેન્સલ આઉટ થઈ જાય? અરે પ્લસ ક્યુ માઇનસ ક્યુ બાકી તો બધું સેમ જ છે ને, કે ક્યુ અપોન ડિસ્ટન્સ નો સ્ક્વેર. આ પ્લસ ક્યુ થી પી પોઈન્ટ સુધીનું ડિસ્ટન્સ શું થાય? આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. સ્ક્વેર કરો તો આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, ટૂંકમાં પાયથાગોરસ થી આવી જાય. તો એ બેના મેગ્નિટ્યુડ તો સેમ જ છે. તો ધેટ મીન્સ કે પી પોઈન્ટ પાસે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ, અહીંયા હું લખું. અચ્છા, નીચે મારે તમને સમજાવવું છે સાથે સાથે, હું સાઈડમાં જ જોયો છું. દેટ ઇઝ નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ પોઈન્ટ P ઇઝ, હું લખી શકું છું છોકરાઓ, E નેટ જે આવ્યું દેટ ઇઝ E પ્લસ ક્યુ કોસ થીટા અને પ્લસ E માઇનસ ક્યુ કોસ થીટા. ટૂંકમાં આ ડાયરેક્શનમાં ગયું છોકરો. ડાયપોલ મોમેન્ટ જે છે તમારી, આ ડાયપોલ મોમેન્ટ, આ પી વેક્ટર આમ હોય. તમને ખબર છે કે ભાઈ ઇલેક્ટ્રિક ડાયપોલ ને ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ હોય ને એની ડાયરેક્શન માઇનસ ક્યુ ટુ પ્લસ ક્યુ હોય છોકરો. તો મેં માઇનસ ક્યુ ટુ પ્લસ ક્યુ ડાયરેક્શનમાં તમારો ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ શો કરી દીધું. અચ્છા, ઈ નેટ જોવા ગયા તો E પ્લસ ક્યુ કોસ થીટા અને E માઇનસ ક્યુ. તમે એક વસ્તુ અહીંથી તમને ક્લિયરલી દેખાઈ જવી જોઈએ કે જે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ જવાનું છે ને એ તમારા ડાયપોલ મોમેન્ટની ઓપોઝિટ ડાયરેક્શનમાં છે. જો ડાયપોલ મોમેન્ટ રાઇટવર્ડ છે અને નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ લેફ્ટવર્ડ ગયું, તો અહીંથી છોકરાઓ પહેલા હું મેગ્નિટ્યુડ વાઇઝ લખી નાખું. E નેટ ઇઝ ઇક્વલ ટુ E પ્લસ ક્યુ ને કારણે શું લખાશે છોકરાઓ? તો કે કે ક્યુ અપોન ડિસ્ટન્સ, આ એ છે આ આર છે, તો આટલું તમારું આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર નહીં થાય. તો હા સાહેબ, આ જે છે કે ક્યુ બાય આર સ્ક્વેર, તો આને હું લખી નાખું આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. અચ્છા, કોસ થીટા નું કોમન લઈ લઈશ, E માઇનસ ક્યુ. તો કે માઇનસ ક્યુ ના કારણે આપણને ખબર છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી ઇનવર્ડ હોય, બાકી બધું તો સેમ જ આવવાનું જ છોકરો. તો મેગ્નિટ્યુડ વાઇઝ તો એ જ થવાનું છે કે ક્યુ. અહીંયા કે ભૂલ ન થવી જોઈએ. કઈ ભૂલ ન થવી જોઈએ? માઇનસ ચાર્જ છે તો નેગેટિવ ન લેવાય જવું જોઈએ, કેવા એમ માંગુ છું કે ક્યુ અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. અહીંયા એવું કે ક્યુ અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. ખરેખર સ્ક્વેર આવે પણ અંડર રૂટ છે તો સ્ક્વેર નીકળી જાય, સોરી અંડર રૂટ નીકળી જાય. કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ થાય છોકરો એડજસન્ટ અપોન હાઇપોટેન્યુસ. તો કોસ થીટાની જગ્યાએ આવવાનું છે એ અપોન, ગમે ત્યાં જુઓ તો એડજસન્ટ એ થાય છે, અને હાઇપોટેન્યુસ અંડર રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર થાય છે. તો ઈ નેટ તમારી પાસે અહીંથી મળી ગયું છોકરાઓ. કે ક્યુ એટલે કે ક્યુ એટલે 2 KQA અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. આની પાવર 1 આવે ને આની પાવર 1/2 આવે, તો આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર નો પાવર 1 અને આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર નો પાવર 1/2. તો આપણે ડિનોમિનેટરમાં લખી શકીએ આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર નો પાવર 1 પ્લસ 1/2, દેટ મીન્સ 3/2. 1 પ્લસ 1/2 દેટ ઇઝ 3/2. અને છોકરાઓ જેમ કાલે મેં સમજાવ્યું હતું કે આ 2AQ એટલે P નો લખાય. હા સાહેબ, અહીંયા ડાયપોલ મોમેન્ટ P ઇઝ ઇક્વલ ટુ 2AQ હું લખી જ શકું સાહેબ. તો ત્યાં P મૂકી દો. તો આ ફોર્મ્યુલા શું થઈ ગઈ? તો કે KP 2AQ ની જગ્યાએ P મૂકી દીધું, KP અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેઝ ટુ 3/2. બધા ડાયપોલના ઇલેક્ટ્રિક ફિલ્ડનું એ બધું ડાયપોલનું આપણે એક્ઝિસ્ટન્સ તો જ લઈ શકીએ કે ઈ બંને વચ્ચેના ડિસ્ટન્સ કરતા તમારું આ આર, ઈ બંને એટલે માઇનસ ક્યુ પ્લસ ક્યુ વચ્ચેના ડિસ્ટન્સ કરતા તમારું આર લાર્જ હોવું જોઈએ. ધેટ મીન્સ કે આઈડિયલી આર ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન, આર ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન 2A હોવું જોઈએ. આર ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન 2A હોય તો આર ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન એ તો થવાનું જ છે છોકરા. તો અહીંથી હું એ ને નેગ્લેક્ટ કરું, અને એ ને નેગ્લેક્ટ કરો તો એ સ્ક્વેર ને 3/2, એટલે એ સ્ક્વેર તો નેગ્લેક્ટ થઈ ગયું, તો આર સ્ક્વેર ની 3/2. તમારી પાસે છોકરાઓ મસ્તીની ફોર્મ્યુલા આવી ગઈ, નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ KP બાય આર ક્યુબ. KP બાય આર ક્યુબ, KP બાય આર ક્યુબ. ઓલામાં એક્સિસ પર કોઈ પૂછે તો 2KP બાય આર ક્યુબ, અને ઇક્વેટોરિયલ પોઈન્ટ પર કોઈ પૂછે તો KP/2 નો આવે, ખાલી KP બાય આર ક્યુબ. સાહેબ અને વેક્ટોરિયલી લખવું હોય તો મને એટલી ખબર પડે કે વેક્ટોરિયલી તો હું કહી શકું છોકરાઓ કે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ જાય છે,
નેટ આમ ગયું તો વેક્ટોરિયલી મારે લખવું હોય સદિશ સ્વરૂપે તો વેક્ટોરિયલી હું લખી શકું છોકરાઓ કે તમારું નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈ નેટ વેક્ટોરિયલી ઇઝ ઇક્વલ ટુ Kp/r³ અને છોકરાઓ ડાયપોલ મોમેન્ટ અને તમારું નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ બે ઓપોઝિટ ડાયરેક્શનમાં છે સો માઇનસ ઓફ p કેરેટ તો અહીંયા આવવાનું છે છોકરાઓ Kp/r³ અને અહીંયા તમારી આગળ આવી જશે માઇનસ ઓફ p કેરેટ ધેટ્સ ઇટ અને એટલું જ નહીં હું તમને આમાં પાછળ ટૂંકમાં ડાયપોલ હોય તો એક્સિસ પર 2Kp/r³ અને ઇક્વેટોરિયલ લાઇન પર Kp/r³ મેગ્નિટ્યુડ વાઇઝ ડાયરેક્શન વાઇઝ એની ઓપોઝિટ હોય હું તમને અહીંયા સમજાવવા એ માંગુ છું છોકરાઓ અચ્છા આમાં એક લખી નાખું કે ભાઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ જે આગળનામાં મેં લખ્યું તો કેસ આમાં મેં કેમ લખ્યું હતું ડાયરેક્શન ઓફ નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઇન ધી ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ અને અહીંયા આપણે લખી નાખીએ કે ભાઈ ડાયરેક્શન ઓફ અચ્છા સામે હું લખી નાખું છું અહીંયા that direction of net electric field E net is in the opposite direction of dipole moment ટૂંકમાં એક્સિસ પર નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન ડાયરેક્શનમાં હશે ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શનમાં અને ઇક્વેટોરિયલ લાઇન પર તમારે ડાયપોલ મોમેન્ટની ઓપોઝિટ ડાયરેક્શનમાં હશે સાહેબ નીચે કેમ હશે હાલો નીચે મેં એટલા માટે અહીંયા કંઈ લખ્યું નથી તમને આઈડિયા રહે ચાલો અહીંયા માની લો પી પોઈન્ટ લઈ લો ઓકે સર હાલો તો ભાઈ તો કે આ પી પોઈન્ટ પર પ્લસ ક્યુ ને કારણે રેડિયલી આઉટવર્ડ્સ ગયું નેગેટિવ ને કારણે રેડિયલી ઇનવર્ડ્સ ગયું આવી રીતના અચ્છા બે કમ્પોનન્ટ આવે માની લો આને હું થીટા કહી દઉં તો છોકરાઓ આને એકોર્ડિંગ આના બે કમ્પોનન્ટ આવશે આનો એક કમ્પોનન્ટ આના બે કમ્પોનન્ટ આ કમ્પોનન્ટ ઉપર નીચે વાળા કેન્સલ થઈ જવાના છે આ એડ ઓન થવાના છે તો ટૂંકમાં ન્યાય જોવો ને તમે નીચેના પોઈન્ટ પાસે તમારા ડાયપોલ મોમેન્ટની ઓપોઝિટ ડાયરેક્શનમાં જ ગયું અને ધેટ મીન્સ છોકરાઓ અહીંથી તમને હું એવું સમજાવી શકું આ વાતને કે ભાઈ અહીંયા માની લો આ તમારી એક્સ એક્સિસ હતી જેને આપણે એક્સિસ કહેવાના હતા આ તમારી વાય એક્સિસ હતી જેને આપણે ઇક્વેટોરિયલ લાઇન કહેવાના હતા અને અહીંયા તમારી માની લો આવી રીતની એક ડાયપોલ પડી હતી તમારી અહીંયા આવી રીતના આમ ડાયપોલ પડી હતી તો આપણે અહીંયા એવું કહી શકીએ છોકરાઓ કે આ જે તમારું પોઈન્ટ છે અહીંયા ત્યાં નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન આમ આવે અને જો અચ્છા પાછળના પોઈન્ટ એ પાછું એમ જ આવે ઈ નેટ એમ જ આવે અને ઇક્વેટોરિયલ લાઇન પર તમારું નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ આવે અને આવી ઇક્વેટોરિયલ લાઇન ઇન્ફાઇનાઇટ હોય તો હું આખું આવું પ્લાન બનાવી શકું છોકરાઓ આખું પ્લાન બનાવી શકું કે જેના બધા પોઈન્ટ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ આવી રીતના પરપેન્ડિક્યુલર જ હોય that is your equatorial plane અને આપણે આખું અમે પ્લાન ડ્રો કર્યો છોકરાઓને ઈચ એન્ડ એવરી પોઈન્ટ પર ટૂંકમાં મેં કીધું એમ કે ઇન્ફાઇનાઇટ ઇક્વેટોરિયલ લાઇન હોય ડાયપોલ ને પરપેન્ડિક્યુલર અચ્છા આમાં કઈ તમને આમ કોન્સેપ્ટ પકડાય કે આખું પ્લેન અને ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્યાં છે તો આ પ્લેનને આપણે બીજું કઈ નામ આપી શકીએ ખરા કઈ તમને કોન્સેપ્ટ પકડાય આપણે કઈ ભણ્યા હતા કોન્સેપ્ટ પકડાતો હોય તો યાદ કરો અને હેન્ડ રેઝ કરીને જવાબ આપો કે સાહેબ આને આપણે આવું કહી શકીએ જામનગર હાર્યા ઇક્વિપોટેન્શિયલ સરફેસ યસ વેરી ગુડ કારણ કે આપણે કીધું હતું કે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ એને પરપેન્ડિક્યુલરલી સ્ટ્રાઇક કરે હમણાં હું પ્રૂવ કરીશ કારણ કે મેં ડાયપોલને કારણે શું ભણાવ્યું પહેલા ઇલેક્ટ્રિક ફિલ્ડ ભણાવ્યું એમ ડાયપોલને કારણે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ બનાવીશ અને ત્યારે આ જ પ્લેન જે તમારું ઇક્વિટોરિયલ પ્લેન છે એને હું ઇક્વિપોટેન્શિયલ સરફેસીસ બી કહીશ તમને અત્યારે ખબર પડી ગઈ તો તમે અત્યારે બી લખી શકો હા ઇક્વિપોટેન્શિયલ સરફેસ છે ખરેખર
ચાલો હવે આપણે એક એક્ઝામ્પલ તમને થોડોક સારી ક્વોલિટીનો એક્ઝામ્પલ બની એ પહેલા ઇલેક્ટ્રિક ફિલ્ડ એની જનરલ પોઈન્ટ અહીંયા મેં સેકન્ડ ઓન ઇક્વેટોરિયલ લાઇન ઓફ ઇલેક્ટ્રિક ડાયપોલ. હવે હું એટ એની જનરલ પોઈન્ટ થર્ડ કેસ લઈ લઉં છોકરો, હેડિંગ આપી દો થર્ડ કેસ એટ એની જનરલ પોઈન્ટ. પહેલા મેં તમને એક્સિસ પર કીધું 2 kp બાય આર ક્યુબ, ઇક્વેટોરિયલ લાઇન પર kp બાય આર ક્યુબ, હવે સિવાયના ગમે એ પોઈન્ટ. એટલે તમારે ફોર્મ્યુલા યાદ રાખવી હોય તો હવે જે આવે છે યાદ રાખી લેવાય. ઓલી યાદ રહી જાય એવી જ છે, રહી ગઈ હોય તો નો પ્રોબ્લેમ, બટ આ એની જનરલ પોઈન્ટ માટે આપણે ડિસ્કશન કરી રહ્યા છીએ. માની લો પહેલા આપણે અહીંયા આવી રીતના એક્સ એક્સિસ ને વાય એક્સિસ લઈ લઈએ છોકરો. તમારી જેને આપણે એક્સિસ કહેવાના છીએ આને, આ તમારી એક એક્સિસ થઈ ગઈ, આ બીજી એક્સિસ થઈ ગઈ. ડાયપોલ અહીંયા પડી છે, અહીંયા ડાયપોલ પડી છે, અહીંયા જે છે એ છોકરો માઇનસ ક્યુ ચાર્જ હશે, અહીંયા જે છે એ પ્લસ ક્યુ ચાર્જ હશે, અને ડાયપોલ મોમેન્ટ પી વેક્ટર ઇઝ ઇક્વલ ટુ કહી દો 2a વેક્ટર ઇન્ટુ ક્યુ. અને મારે એની જનરલ પોઈન્ટ એટલે આ જે વચ્ચેનું સેન્ટર છે ને છોકરો, અહીંથી આપણે આ પી પોઈન્ટ પાસે મારે ઇલેક્ટ્રિક ફિલ્ડ જોઈતું છે. ચાલો અહીંયા કહી દો આ પી પોઈન્ટ પાસે, જેનું હું આપણે પોઝિશન વેક્ટર શો કરી નાખીએ. આ પોઝિશન વેક્ટર આર વેક્ટર થઈ ગયો છોકરો. ધેટ ઇઝ ધી પોઝિશન વેક્ટર આર વેક્ટર. હવે જો છોકરો આમાં બરાબર તમે ધ્યાન આપજો, અલગ અલગ બુકો અલગ અલગ રીતે એંગલ આપશે. હું અત્યારે આ ડાયપોલ મોમેન્ટ અને પોઝિશન વેક્ટર વચ્ચેનો આ એંગલ થીટા લઉં છું. અમુક બુકોમાં ઓલો થીટા આપ્યો હશે તો આન્સરમાં સાઇન કે કોસ નો વેરિએશન આવશે, તમારે ક્યાંય ચિંતા નથી કરવાની. મેં તમને આ ડાયપોલ મોમેન્ટના એના સેન્ટરથી આ પોઝિશન વેક્ટર આર વેક્ટર મેં તમને આ એંગલ થીટા કીધો. ઇન શોર્ટ તમારી ડાયપોલ મોમેન્ટ એક્સ એક્સિસમાં પડી છે તો પોઝિશન વેક્ટરનો એક્સ એક્સિસ સાથેનો એંગલ થીટા છે, અને મારે કોઈ જનરલ પોઈન્ટ પી પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ જોઈ છે. હવે પી પોઈન્ટ ક્યાં છે તો કે સાહેબ ડાયપોલ થી એન્ટી ક્લોકવાઇઝ થીટા એંગલે છે. એક્સિસ પર આવે છે પી પોઈન્ટ, એક્સિસ પર આવે છે નહીં. એ ક્યાં ઇક્વેટોરિયલ લાઇન પર આવે છે નહીં. સર હા થોડુંક ફરી સ્પીકરમાં અવાજ નથી સંભળાતો એટલે. ક્યાંથી નથી સંભળાનો બેન? સર આ ફિગર ડ્રો કરો પછી તમે બોલવાનું ચાલુ કરો ને ત્યાંથી નથી સંભળાય. ઓકે, કાંઈ વાંધો નહીં. આ તમારી ઇલેક્ટ્રિક ડાયપોલ મેં કીધી, જેની ડાયપોલ મોમેન્ટ પી વેક્ટર ઇઝ ઇક્વલ ટુ 2aq, એમાં પોઝિટિવ નો ચાર્જ, આ ડિસ્ટન્સ એ આઈ એ. મારે પી પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે, તો મેં એવું કીધું કે અલગ અલગ બુકો આ થીટા અલગ અલગ જગ્યાએથી શો કરશે. મેં થીટા કોને સાથે બનાવ્યો છે કે આ તમારી ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટને તમે એક્સ એક્સિસ પર પડેલી માનતા હો તો એક્સ એક્સિસ સાથે એન્ટી ક્લોકવાઇઝ થીટા ડિગ્રીએ આર પોઝિશન વેક્ટર પર તમારું પી પોઈન્ટ લાઈ કરે છે. ઈ મે બી થીટા અહીંથી બી આપે, આપણે શો ન કરતા એ તો અહીંથી આપે. તો આપણી જે ફોર્મ્યુલા આવશે એમાં તમારે 90 માઇનસ થીટા મૂકી દેવાનું એટલે તમારો આન્સર આવી જાય. તો એ કોઈ ચિંતાની વાત નથી, એટલે ખાસ ધ્યાન રાખજો જ્યારે આનું તમે ફોર્મ્યુલા રીડ કરતા હો ત્યારે. અચ્છા, આ પી પોઈન્ટ શું ડાયપોલની એક્સિસ પર છે? ના રે ના. ઇક્વેટોરિયલ લાઇન પર છે? ના રે ના. તો કાં તો મારે પી પોઈન્ટ ને એક્સિસ પર લઈ આવવું પડે. હવે આનું પ્રૂફ આપણી એનસીઆરટીમાં ખૂબ લેન્ધી આપ્યું છે, ઘણા બધા એઝમ્પશન કરીને આપ્યું છે. હું બહુ સિમ્પલ વે થી ભણાવું. પી શું છે? તમારી ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ છે. ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ વેક્ટર ક્વોન્ટિટી છે કે સ્કેલર? વેક્ટર. હજી મોઢામાં અવાજ નથી આવતો?
ઈ તમને સંભળાણો, અવાજ નથી આવતો તો ના પાડે છે પાછા. ઈ સંભળાય છે, પહેલાનું નથી સંભળાતું. હવે આવ્યો અવાજ? હવે સાંભળશે ને તોય ના પાડશે કે હા સારું નહીં થતું સાહેબ. સંભળાય છે ને? ઓકે. એવું થાય તો કેજો હજી હો ને પાછા. તો આ તમારી ડાયપોલ મોમેન્ટ છે. હું એક કામ કરું, ડાયપોલ મોમેન્ટ વેક્ટર ક્વોન્ટિટી છે, વેક્ટરના કમ્પોનન્ટ લેવાય? હા સાહેબ લેવાય. તો આ પી વેક્ટરના બે કમ્પોનન્ટ ન લઈ લેવું, ધેટ ઇઝ પી કોસ થીટા એન્ડ ધેટ ઇઝ પી સાઇન થીટા. એ સાહેબ અમે તો આવું જ સમજ્યા હતા વેક્ટરમાં, કે આ એ વેક્ટર હોય ને તો આ થીટા હોય તો એ કોસ થીટા કહેવાય અને આ એ સાઇન થીટા કહેવાય. અમે તો આવું જ સમજ્યા હતા. મેં તેદી તમને સમજાવ્યું હતું, વેક્ટર કહેતા ને તેદી હું બહુ કહેતો કે ધ્યાન રાખજો તમારું ડગલે ને પગલે વેક્ટર આવશે. એવું કઈ જરૂર નથી કે એક્સ વાય પ્લેનમાં જે વેક્ટર પડ્યું એના જ કમ્પોનન્ટ આવે. મેં તેદી એવું સમજાવ્યું હતું, યાદ તો ન જ હોય, કારણ કે તો આ એ વેક્ટર હોય ને તેના બે કમ્પોનન્ટ આમ લેવાય, પરપેન્ડિક્યુલર કમ્પોનન્ટ. માની લો આ થીટા હોય તો આ એ કોસ થીટા થાય, આ એ સાઇન થીટા થાય. યાદ કરો તમે, મેં કીધેલું તમને. તો અહીંયા આ તમારી ડાયપોલ મોમેન્ટ છે, મારે એના બે કમ્પોનન્ટ લેવા પડશે. ભલે ને એક્સ માં રહ્યું, થીટાની નજીકનો પી કોસ, એ સિવાયનો પી સાઇન. હાલો લઈએ. તો શું થશે? તો બહુ મોજ પડી જશે. જુઓ તમે, માની લો હું એના જ બે કમ્પોનન્ટ લઈ લઉં. એક જે છે એને આપણે પી કોસ થીટા કહી દઈએ. ચાલો, ધેટ ઇઝ પી કોસ થીટા. આ ડાયરેક્શનમાં આમ ગયું. આ પી કોસ થીટા કહી દીધું અને આમ પી સાઇન થીટા લઈ લઉં. બે કમ્પોનન્ટ લઈ લીધા આપણે છોકરા. ધેટ ઇઝ પી કોસ થીટા એન્ડ ધેટ ઇઝ પી સાઇન થીટા. સાહેબ એનાથી બેનિફિટ થયો? અરે થયો. તું જો બેનિફિટ શું થયો એ હું તને કહું, કે તારું જે પી પોઈન્ટ છે ને, પી પોઈન્ટ જે ઓરિજિન થી આ આર વેક્ટર જેટલા પોઝિશન વેક્ટર પર છે ને, પી પોઈન્ટ એ પી કોસ થીટા વાળી ડાયપોલ ની એક્સિસ પર આવી ગયું અને પી સાઇન થીટા વાળી ડાયપોલ ના ઇક્વેટોરિયલ લાઈન પર વ્યૂ ગયું. જો દોસ્ત, કે પી કોસ થીટા એ તારી આ જે એક્સિસ છે, ટૂંકમાં પી કોસ થીટા, પી પોઈન્ટ એ પી કોસ થીટા ની એક્સિસ પર આવી ગયું અને પી સાઇન થીટા વાળી ડાયપોલ ના ઇક્વેટોરિયલ, જો પરપેન્ડિક્યુલર બાયસેક્ટર પર વ્યૂ ગયું. તો છોકરાઓ, આપણે શું એક્સિસ પર ફોર્મ્યુલા આપણને ખબર છે? હા સાહેબ ખબર છે ને. પી કોસ થીટા ને કારણે પી પોઈન્ટ એની એક્સિસ પર આવ્યું, તો એક્સિસ પર ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન, એક્સિસ પર ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શનમાં હોય. અહીંયા ડાયપોલ મોમેન્ટ આમ છે તો ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ થયું. એને હું ઈ પેરેલલ કહું, કારણ કે તમારી ડાયપોલ મોમેન્ટ ને પેરેલલ છે, એટલા માટે એને મેં છોકરાઓ ઈ પેરેલલ કીધું. અહીંયા ટૂંકમાં આ પી કોસ થીટા ને ઈ પેરેલલ કહું. તો એની ફોર્મ્યુલા શું થાય? એક્સિસ પર, હા ઈઝી સાહેબ, 2kp બાય આર ક્યુબ. અરે એ તો પી ડાયપોલ મોમેન્ટ હોય તો. અહીંયા ડાયપોલ મોમેન્ટ ક્યાં પી છે? અહીંયા ડાયપોલ મોમેન્ટ પી કોસ થીટા છે, એટલે 2kp નો આવે, 2kp કોસ થીટા અપોન આર ક્યુબ આવે. બોલો મેં શું કીધું? બધાને ખબર પડી અહીંયા સુધી? રેડી? અને ઈ જ તમારું પી પોઈન્ટ જે છે ઈ પી સાઇન થીટા વાળી ડાયપોલ ના ઇક્વેટોરિયલ લાઈન પર છે. જો ને, પી સાઇન થીટા ના ઇક્વેટોરિયલ લાઈન પર છે, તો ત્યાં તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણે ભણી ગયા કે ભાઈ ઇક્વેટોરિયલ લાઈન પર ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે છોકરાઓ, ઈ ડાયપોલ મોમેન્ટ ની ઓપોઝિટ ડાયરેક્શનમાં આવે, પણ એને હું ઈ પેરેલલ ન કહેતા, ઈ પરપેન્ડિક્યુલર કહીશ. અને એની ફોર્મ્યુલા કે પી નહીં, તમારી ડાયપોલ મોમેન્ટ કઈ છે છોકરાઓ? તો કે પી સાઇન થીટા છે સાહેબ, તો કે પી સાઇન થીટા અપોન આર ક્યુબ. મેં હું કીધા, પી ડાયપોલ મોમેન્ટ ના બે કમ્પોનન્ટ લઈ લીધા, પી કોસ થીટા અને પી સાઇન થીટા. પી કોસ થીટા ને કારણે પી પોઈન્ટ એની એક્સિસ પર આવી ગયું અને પી સાઇન થીટા ને કારણે ઇક્વેટોરિયલ પોઈન્ટ પર આવી ગયું. એક્સિસ પર એની ડાયરેક્શન નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ની ડાયરેક્ટ, ટૂંકમાં ઈ પેરેલલ ની ડાયરેક્શન ડાયપોલ મોમેન્ટ ની ડાયરેક્શનમાં હોય. અને આના માટે ઇક્વેટોરિયલ લાઈન પર ડાયપોલ મોમેન્ટ ની ઓપોઝિટ ડાયરેક્શનમાં. સાહેબ તો હવે નેટ માટે આમ કરી નાખવાનું. હવે પેરેલોગ્રામ મેથડ યુઝ કરી નાખવાની, કે આ તમારું ઈ નેટ હશે, ધેટ ઇઝ યોર ઈ નેટ.
અચ્છા, આ બંને એકબીજાને પરપેન્ડિક્યુલર હોય તો તમે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ લખવું હોય તો કેટલું લખી શકો? તો કે સાહેબ અમે ઈ નેટ ઇઝ ઇક્વલ ટુ, જો તો એક ઈ પેરેલલ એક ઈ પરપેન્ડિક્યુલર, બે એકબીજાને પરપેન્ડિક્યુલર હોય તો જુનાગઢ વાળા માતાજી આપણે ભણ્યા હતા, ઈ પેરેલલ નો સ્ક્વેર પ્લસ ઈ પરપેન્ડિક્યુલર નો સ્ક્વેર. સીધું સમ કરવાનો નહીં. હા, ઓકે. તો ઈ નેટ ઇઝ ઇક્વલ ટુ ઈ પેરેલલ એટલે આપણે લખશું 2kp cos theta upon r cube નો સ્ક્વેર, અને ઈ પરપેન્ડિક્યુલર હોય એટલે આપણે લખશું kp sin theta હોલ સ્ક્વેર upon r cube. ચાલો, તો ઈ નેટ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા છોકરાઓ કે પી આર ક્યુબ ઈ સ્ક્વેર બહાર આવે એટલે છોકરાઓ ઈ તો રૂટમાંથી બહાર આવી જવાનું છે, તો એ તો લખી શકાશે કે પી અપોન આર ક્યુબ. અહીંયા અંડર રૂટમાં વધશે 2 cos થીટા નો સ્ક્વેર એટલે 4 cos સ્ક્વેર થીટા, અને અહીંયા વધશે sin સ્ક્વેર થીટા. છોકરાઓ એક કામ કરીએ, આપણે 4 cos સ્ક્વેર થીટા ને ન લખી શકાય 3 cos સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા? 4 cos સ્ક્વેર થીટા ની જગ્યાએ 3 cos થીટા કહીએ અને રિમેઇનિંગ cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા ની જગ્યાએ 1 કહી દઈએ તો નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ તમારું આવી જશે કે પી બાય આર ક્યુબ અંડર રૂટમાં 1 પ્લસ 3 cos સ્ક્વેર થીટા. ધેટ ઇઝ યોર ફાઇનલ ફોર્મ્યુલા. યાદ રાખવી હોય તો આ યાદ રાખજો, કે પી બાય આર ક્યુબ. પી એટલે પાછી તમારી ડાયપોલ મોમેન્ટ છે 2aq થાય. ઈ પેરેલલ કોને કીધું, ઈ પરપેન્ડિક્યુલર કોને કીધું, ઈ બરાબર સમજતા રહેજો. અચ્છા, ઘણી વખત તમને આ એંગલે પૂછશે કે પી બાય આર ક્યુબ અંડર રૂટમાં 1 પ્લસ 3 cos સ્ક્વેર થીટા. માની લો છોકરાઓ કાલ સવારે તમને આ એંગલ એને પૂછ્યો, ચલો હું આ પર્પલ કલરથી શો કરું, તમને આ એંગલ એને પૂછ્યો, આ એંગલને હું 5 કહી દઉં, માની લો તમને એને 5 પૂછ્યું, તો તમે ત્યાંથી ન લખી શકો છોકરાઓ tan 5 ઇઝ ઇક્વલ ટુ ઓપોઝિટ, ઓપોઝિટ એટલે ઈ પરપેન્ડિક્યુલર થવાનું છે અપોન એડજસન્ટ એટલે પેરેલલ થવાનું છે. અચ્છા, kp sin theta upon r cube અને 2kp cos theta upon r cube, તો kp r cube કેન્સલ થઈ જાય, અહીંયા sin theta બચે upon 2 cos theta બચે, that means કે tan theta by 2 બચે, તો tan 5 is equal to tan theta by 2 આવે છોકરાઓ, તો 5 is equal to tan inverse of tan theta by 2 થાય. અને તમને એવું પણ કરી શકે કે એક્સ એક્સિસ, આને એક્સ એક્સિસ કહી દે, એક્સ એક્સિસ સાથેનો નેટ એંગલ પૂછે તમને છોકરાઓ, ટોટલ એંગલ એ પૂછે. માની લો અહીંયા હું અને એક્સ એક્સિસ એઝ્યુમ કરી લઉં, ધેટ ઇઝ એક્સ એક્સિસ, તો આ એંગલ થીટા છે, ઓલો એંગલ 5 છે, તો નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડનો ટોટલ એંગલ તમને પૂછે તો તમે કહી શકો છોકરાઓ થીટા પ્લસ 5. પહેલા 5 ફાઇન્ડ કરો, પછી થીટા ફાઇન્ડ કરો, અને પછી છોકરાઓ તમને tan, ટૂંકમાં આ 5 ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ ઓફ tan થીટા બાય 2 પરથી 5 ફાઇન્ડ કરો તો ટોટલ એંગલ તમારો થીટા પ્લસ 5 થઈ જાય. અલા ખબર પડી ભાઈ? પાક્કો? મેં છેલ્લે થીટા વાળી વાત સમજાવી, ખબર પડી ને? જો એક્સ એક્સિસ સાથે ટોટલ એંગલ પૂછે તો તમે થીટા પ્લસ 5 કરો. હવે માની લો તમે જ કયો તો, માની લો કોઈ રેફરન્સ બુક ની અંદર આ થીટા આપવાને બદલે તમને આ થીટા આપ્યો હોય તો, હાલો હું જવા દઈશ પછી આને, આ થીટા આપ્યો હોય તો તમે સમજી જાઓ આ થીટા થાય તો 90 માઇનસ થીટા થાય, તો આ તમારા ડાયપોલ મોમેન્ટના બે એવા કમ્પોનન્ટ પડે કે આ પી કોસ 90 માઇનસ થીટા એટલે અહીંયા સાઇન થીટા વ્યૂ જાય ને અહીંયા કોસ થીટા આવી જાય. બીજું શું થાય? મે બી કદાચ તમે આ થીટાથી સોલ્વ કરવાનું શરૂ કરો તો તમારે અહીંયા ફોર્મ્યુલા, મારે થીટા છે ને એટલે ઓલો આપ્યો હોય તો એ 90 માઇનસ થીટા થાય. માની લો આ થીટા આપ્યો હોય તો આ થીટા તમારો કેટલો થાય? 90 માઇનસ થીટા. તો તમારે આ થીટા આપ્યો
90 માઇનસ થીટા કરો તો આ ફોર્મ્યુલાથી જાય કેપી બાય આર ક્યુબ અંડર રૂટમાં 1 પ્લસ 3 સાઇન સ્ક્વેર થીટા. પણ આપણે ઉગમ કરવું જ તે ફોર્મ્યુલા ઉગમ બદલવી. આપણે સમજાઈ જાય કે આ 60 આપ્યો મારે તો આ જ લેવાનો છે. સાહેબે તો મને ટૂંકમાં આ પોઝિશન વેક્ટરનો એક્સ એક્સિસ સાથેનો એંગલ જ કીધો હતો. તો મારે આ 60 આપ્યો હું આ 30 લઈ લઈશ. આ 30 આપ્યો હું આ 60 લઈ લઈશ. સિમ્પલ યાર. તો હું આને અત્યારે એથી જવા દઉં છું. એટલે કે હવે હું તમને આનું લાસ્ટ સમઅપ કરાવી દઉં છોકરાઓ. તો તમે આટલું સમજી ગયા આની અંદર કે આ તમારી એક્સ એક્સિસ માની લો આવી રીતના હતી અને આ તમારી વાય એક્સિસ આવી રીતના હતી. મેં અહીંયા છોકરાઓ એક ડાયપોલ રાખી હતી આવી રીતના. ડાયપોલ રાખી હતી. અહીંયા છોકરાઓ પ્લસ ક્યુ ચાર્જ હતો, અહીંયા ફ્રેન્ડ્સ માઇનસ ક્યુ ચાર્જ હતો. આ તમારી ડાયપોલ મોમેન્ટ હતી. હવે હું તમને એમ કહું ટૂંકમાં આ તમારું સેન્ટર હતું અને હવે હું તમને એમ કહું છોકરાઓ કે આ પી પોઈન્ટ પાસે કે જે અહીંથી આ ડિસ્ટન્સે છે એક્સિસ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેમ થાય તો તમે ઓલી ફોર્મ્યુલાનો યુઝ કરીને પ્રૂવ કરી શકો. હાલો તો આ પી પોઈન્ટ પાસે આપણી ફોર્મ્યુલા શું હતી કે પી અપોન આર ક્યુબ અંડર રૂટમાં 1 પ્લસ 3 કોસ સ્ક્વેર થીટા. હાલો ચેક કરીએ સાહેબ. કે ઠીક છે, ડાયપોલ મોમેન્ટ પી ઓકે સાહેબ, ડિસ્ટન્સ આર ક્યુબ ઓકે સાહેબ. અચ્છા થીટા કોની વચ્ચેનો એંગલ હતો 1 પ્લસ 3. થીટા કોની વચ્ચેનો હતો તો કે તમારું આર વેક્ટર અને પી વેક્ટર તો કે પોઝિશન વેક્ટર ને ડાયપોલ મોમેન્ટ વચ્ચેનો એંગલ હતો. એ થીટા કેટલાનો છે અહીંયા 0 અને જેવું તમે cos 0 મૂકો cos સ્ક્વેર 0 લખજો અંડર રૂટમાં 3 cos સ્ક્વેર 0. cos 0 કેટલું થાય 1, 1 નો સ્ક્વેર 1, 3 પ્લસ 1 4, 4 નું રૂટ 2. તો શું 2 હતું આપણી પાસે 2 kp બાય આર ક્યુબ હતું. હા સાહેબ હતું હો ભાઈ, 2 kp બાય આર ક્યુબ હતું અને ડાયરેક્શન આમ જ હતી. અચ્છા અહીંયા માની લો પી ડેશ પોઈન્ટ કહી દઉં. હાલો પી ડેશ પોઈન્ટ ઈ કેટલા ડિસ્ટન્સે છે તો કે આર. અચ્છા ત્યાં શું હતું? અચ્છા આ ફોર્મ્યુલામાં જુઓ તો થીટા કેટલાનો થવાનો કોની વચ્ચેનો તો કે આર વેક્ટર નાની વચ્ચેનો એંગલ. હાલો તો કે પી ડેશ પાસે આપણે શું લખી શકીએ તો કે ભાઈ આર ક્યુબ અંડર રૂટમાં 1 પ્લસ 3 કોસ સ્ક્વેર થીટા. થીટા કેટલાનો 90. કોસ 90 શું થઈ જાય 0, 1 નું રૂટ 1 કેપી બાય આર ક્યુબ થતું હતું. આ સાહેબ કેપી બાય આર ક્યુબ થતું હતું. ડાયરેક્શન ક્યાં હતી તો કે ડાયપોલ મોમેન્ટની ઓપોઝિટ ડાયરેક્શનમાં. તો આ પોઈન્ટ પાસે પી ડેશ પાસે તમને કેપી બાય આર ક્યુબ મળશે. તો અલગ અલગ મને તો છોકરાઓ તમે તે જો પ્રેક્ટિસ જાજી કરશો તો આપણને યાદ રહી જાય. આટલા વર્ષોથી ભણાવતા હોય અમને યાદ રહ્યું છે. બાકી તમે જનરલ ફોર્મ્યુલા યાદ રાખો કોઈ પણ થીટા પોઈન્ટ પાસેની તો એમાંથી તમે ઇઝીલી ફાઇન્ડ કરી શકો. મોડાસા આવી ગયા પાછા. હવે કેમ કરશો? કેટલું કપાનું? સર આખો આગળનો દાખલો કપાઈ ગયો. સૌથી ડાયા છોકરા હોય ને તો ખરેખર મોડાસા વાળા ખબર જ ન પડે ક્યારે ગયા ક્યારે આવી ગયા. એ ભણવા માંડે ત્યાંથી શરૂ કરીને પાછું રેલી એમ. બાકી ક્યાંક મારે કોઈક તોફા ખાલી એક જ વાર આવ્યો એમાં ઓલો દાળ બાટી ખાવા ગયો. બાકી જો મારે કોઈને ક્યાંય કાંઈ બહુ જાજો કેવું ન પડે. કાંઈ વાંધો નહીં, વિડીયોમાં જોઈ લેજો બેન. એવો કોઈ પોર્શન નથી ગયું કે જે તમને આગળ જતા નડશે. રેડી? તો જનરલ ફોર્મ્યુલા બધાને યાદ રહેવું જોઈએ. હાલો હવે એના ઉપરના એક ક્વેશ્ચન કરીએ આપણે. બહુ મસ્ત મજાનો ક્વેશ્ચન લઉં હું તમારી સામે. ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણું પતી ગયું. અચ્છા આ પોઈન્ટ પાસે કહું તો કેટલું આવે સાહેબ 2 kp બાય આર ક્યુબ ડાયપોલ મોમેન્ટ ની. અચ્છા સાહેબ આ પોઈન્ટ પાસે કહું તો ઇક્વિટોરિયલ થઈ ગયો છે તમારા ડાયપોલ મોમેન્ટ ની ઓપોઝિટ ડાયરેક્શનમાં છે kp બાય આર ક્યુબ. ચલો સાહેબ અહીંથી હું તમને 30 ડિગ્રી એંગલે કહું તો તને ફોર્મ્યુલા તો કીધી kp આર ક્યુબ અંડર રૂટ 1 પ્લસ 3 કોસ સ્ક્વેર થીટા. થીટાની જગ્યાએ 30 ડિગ્રી મૂકી દે, કેલ્ક્યુલેટ કરી નાખ.
સાહેબ અહીંયા પૂછું તો ત્યાં પૂછ તો થીટા તારો માની લો તારો અહીંથી થીટા કેટલાનો છે તો કે અહીંથી થીટા ટોટલ આ 60 છે તો 90 + 60 થઈ ગયું 150 મૂકી દે. ગમે એ પોઈન્ટ પાસે પૂછે તમે તમારે પોઝિશન વેક્ટર આ જે થીટા છે ખાસ ધ્યાન રાખવાનો. આ થીટા કોની વચ્ચેનો છે? થીટા is the angle between r vector and p vector. ચાલો હવે આપણે છોકરાઓ ક્વેશ્ચન ડિસ્કસ કરીએ. એક એક્ઝામ્પલ મસ્ત. આવી રીતનું છોકરાઓ એક સર્કલ છે. કોકને આમાં સાહેબ સર્કલ લાવશે. આવી રીતનું એક સર્કલ છે. આવી રીતના બે એક્સિસ છે. જેમ તેમ નહીં, બે ડાયપોલ મૂકું સાહેબ તો થઈ જ જાય. બે ડાયપોલ એક આમ છે એક આ ડાયપોલ થઈ ગઈ, એક આ ડાયપોલ થઈ ગઈ. આ ડાયપોલની ડાયપોલ મોમેન્ટ હું √3p કહું છું અને આની ડાયપોલ મોમેન્ટ હું p કહું છું. એક √3p છે, એક p છે. ફાઇન્ડ ક્વેશ્ચન લખું છું. ફાઇન્ડ coordinates of point where electric field became maximum minimum માટે પછી પૂછું. find coordinate of point on circle where electric field became maximum. On circle where electric field became maximum. ચાલો હવે આ ક્વેશ્ચન ને મસ્ત સારી ક્વોલિટીનો ક્વેશ્ચન છે છોકરા. ઓકે સાહેબ નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ વ્યૂ જોવાય કારણ કે તમારે તો હું કીધું ફાઇન્ડ કોઓર્ડિનેટ ઓફ પોઈન્ટ ઓન સર્કલ વેર ઇલેક્ટ્રિક ફિલ્ડ બીકમ મેક્સિમમ કયું તો કે નેટ જ કારણ કે બે ડાયપોલ છે -q + q - જે કાંઈ ચાર્જ હોય. જો હું હવે ક્યાંય જો તમે ચાર્જીસ શો જ નથી કરતો ખાલી એરો જ શો કરું છું સમજી જવાનું જ્યાં એરો છે ત્યાં પોઝિટિવ ચાર્જ ની સિવાય નેગેટિવ ચાર્જ હશે. કેટલો ચાર્જ હોય કેટલો મને નથી ખબર. હા મને એટલી ખબર છે કે જેની ડાયપોલ મોમેન્ટ p છે એની એક્સિસ પર ઇક્વેટોરિયલ પોઈન્ટ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય. આ √3p છે એની એક્સિસ પર ને એના ઇક્વેટોરિયલ પોઈન્ટ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય. મારે નેટ જોઈ છે અને નેટ ક્યાં મેક્સિમમ થાય આખા સર્કલ પર કયા પોઈન્ટ પાસે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ મેક્સિમમ થશે ઈ પહેલા મારે જોઈ છે પછી મિનિમમ વાળી વાત. તો આપણે શું કરી શકીએ આની અંદર તો કે સાહેબ એક કામ કરો ને બેને અલગ અલગ ટ્રીટ કરવી એની કરતા આનો રિઝલ્ટન્ટ લ્યો ને છે તો યાર ડાયપોલ મોમેન્ટ વેક્ટર ક્વોન્ટિટી જ છે તો વેક્ટર ક્વોન્ટિટીમાં એક x માં હોય ને એક y માં હોય તો આપણે સીધો તો કઈ √3p + p એટલે p બ્રેકેટમાં લઈને 1 + √3 જ નહીં કહી ગઈ વેક્ટર સમ કરવાનો થશે. ખરો સાહેબ વેક્ટર સમ √3p p. અચ્છા છતાંય તમને એવું ન લાગતું હોય આને તમે વેક્ટર ફોર્મમાં લખી નાખો ભાઈ આવું કઈ લખવાની જરૂર નથી. તો નેટ ક્યાં આવશે સાહેબ તો કે નેટ જ્યાં આવે ત્યાં પહેલા તમે નેટ ફાઇન્ડ તો કરો. ચાલો નો પ્રોબ્લેમ. તો કે હું સોલ્યુશનમાં એવું અહીંયા ન કહી શકું આ √3p p તો નેટ થાય √3p² + p². 3p² એટલે 2p થઈ ગયું તો નેટ છોકરાઓ આમ નો ડ્રો કરી નાખો અહીંયા ક્યાંક આવશે. શું સાહેબ આ બંને એંગલ 45 થશે? અરે ના એ તો થાય જો બે ડાયપોલ p ના હોય. આ મેં એનો છોકરાઓ વેક્ટર સમ કર્યો તમે અહીંથી ચેક કરવા જાઓ પેરેલોગ્રામ મેથડ તમે જોવા જાવ તો આ તમને છોકરાઓ નેટ મળ્યું
જેનું પી નેટ અને કેટલું હશે 2p હશે. આ પી આ √3p તો આ નેટ તમને મળી ગઈ છોકરાઓ. અચ્છા નેટ છે ને અલગ કલર થી ડ્રો કરું એટલે તમને થોડીક ક્લેરિટી આવે. નેટ છે નેટ મળી પહેલા √3p p ગિવન હતી. અચ્છા લેટ્સ આ કેટલાનો એંગલ બનાવશે સાહેબ એ તો આપણે ગોતીએ ગયા એમાં ચિંતા શું કરો છો. માની લો થીટા છે તો ત્યાંથી તમે ન કહ્યું કે છોકરાઓ tan થીટા ઇઝ ઇક્વલ ટુ જો તો ભાઈ tan theta is equal to opposite that is √3p upon adjacent that is p gone tan theta √3 થાય તો theta is equal to 60 ડિગ્રી થવાનું છે. તો આ તમારું theta 60 ડિગ્રી થશે. theta is equal to 60 ડિગ્રી. હાલો અહીંયા લખી જ નાખો. ચાલો ભલે ને એટલી સ્પેસ રહી. theta is equal to 60 ડિગ્રી. ઓકે સાહેબ. તો હવે તમને પૂછ્યું છે શું મારી કોર્ડિનેટ જોઈ છે આ સર્કલ પર ના સર્કલની રેડિયસ r છે છોકરાઓ. સોરી હું દેતા ભૂલી ગયો છું કે તમારી જે સર્કલ છે એની રેડિયસ r છે. ધેટ્સ માય ફોલ્ટ. હું તમને સર્કલની રેડિયસ દેતા ભૂલી ગયો. તો કોર્ડિનેટ મારે જોઈ છે તો કે આ રહી. તમે હવે p ને ભૂલી જાઓ √3p ને ભૂલી જાઓ. તમે એક ડાયપોલ યાદ રાખો કે જે ડાયપોલની ડાયપોલ મોમેન્ટ 2p છે અને ઈ 2p ને કારણે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડની ફોર્મ્યુલા તમે યાદ કરો તો કે ભાઈ તો પોઈન્ટ ગમે હોય કે એક્સિસ પર હોય કે ઇક્વેટર ગમે ત્યાં હોઈ શકે. નેટ ફોર્મ્યુલા શું થાય તો કે ભાઈ kp/r³ અંડર રૂટમાં 1 + 3 cos² θ. કે કોન્સ્ટન્ટ. હવે તો ડાયપોલ મોમેન્ટ તમારી ફિક્સ થઈ ગઈ ધેટ ઇઝ 2p કોન્સ્ટન્ટ. r ડિસ્ટન્સ આપણે જોઈ છીએ ભાઈ ક્યાં છે એ બરાબર છે 1 કોન્સ્ટન્ટ 3 કોન્સ્ટન્ટ. મારે તમને કહેવાનો મિનિંગ એ છે કે આને મારે મેક્સિમમ કરવું હોય તો છોકરાઓ કયું ટર્મ મેક્સિમમ કોન્સ્ટન્ટ થીટા કોસ થીટા મેક્સિમમ થવું પડે. ઈ નેટને મેક્સિમમ કરવા માટે કોસ થીટા મેક્સિમમ થવું પડે અને કોસ થીટા મેક્સિમમ કેટલું થાય તો કે કોસ થીટા સાહેબ મેક્સિમમ 1 થાય. હવે +1 થાય ને -1 થાય +-1 થાય છોકરાઓ કારણ કે અહીંયા કોસ થીટા નથી cos² θ છે તમારું એટલે હું એમ કહું છું કોસ થીટા મેક્સિમમ થવું જોઈએ ધેટ મીન્સ cos² θ મેક્સિમમ થાય. અચ્છા કોસની મેક્સિમમ વેલ્યુ કેટલી 1 તો આપણે cos θ ઇઝ ઇક્વલ ટુ 1 cos² θ ઇઝ ઇક્વલ ટુ 1 તો cos θ ઇઝ ઇક્વલ ટુ +or-1 સો θ ઇઝ ઇક્વલ ટુ 0 થાય ને પાઈ થાય છોકરા. અચ્છા ઓ ભાઈ ઓ ભાઈ ધેટ્સ માય એરર. હું આને બે થીટા તમારા ભેગા થઈ ગયા. હું આ થીટાનું નામ બદલીને 5 કરી નાખું છું એટલે તમને ક્યાંય કન્ફ્યુઝન ન રહે કારણ કે એ તો બે થીટા જુદા જુદા છે છોકરાઓ. આને હું કહી દઉં છું 5 આને કહી દઉં છું 5 અને કહી દઉં છું 5 થીટા કારણ કે આ તો ઈ થીટા તો છે જ નહીં ક્યાંય છોકરાઓ. તો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 અને થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ કારણ કે cos 0 1 થાય cos પાઈ -1 થાય. આ બે પોઈન્ટ પાસે તમારું નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ મેક્સિમમ બની ગયું. બોલો અહીંયા સુધી રેડી. પહેલા બધાને એટલું સમજાણું મેં હું કીધું ઈ મિનિમમ કીધું હોત તો તમારે cos થીટા નું કરવું પડે 0 એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ/2 આવી જાય. બીજું શું થાય. અચ્છા સાહેબ તો હવે મને કહો તો તમારી પાસે ડાયપોલ કઈ રહી છોકરાઓ p વાળી રહી √3p વાળી રહી કે 2p વાળી રહી તો કે નેટ 2p આવી ગઈ. મારું કામ બે અલગ અલગ જોવા જવું. p ને ભૂલી જાઓ √3p ને ભૂલી જાઓ 2p ને યાદ રાખો તો 2p માટે થીટા 0 2p હવે એક ડાયપોલ છે 2p માં થીટા 0 કોની વચ્ચેનો થીટા કોની વચ્ચેનો તો કે ડાયપોલ મોમેન્ટ ને પોઝિશન વેક્ટર. ડાયપોલ મોમેન્ટ આ રહી 2p અને પોઝિશન વેક્ટર થીટા 0 જોતું હોય તો એક પોઈન્ટ તમને છોકરાઓ અહીંયા મળે. આ થીટા ઇઝ ઇક્વલ ટુ 0 વાળો પોઈન્ટ થઈ ગયો અને એક પોઈન્ટ તમને અહીંયા મળે. આ થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ વાળો પોઈન્ટ થઈ ગયો તો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો તો છોકરાઓ આ પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ તમને ખબર છે કે આ એની એક્સિસ પર થઈ ગઈ. એક્સિસ પર ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શનમાં જ હોય. કેટલું આવશે માની લો મેક્સિમમ થાય તોય કેટલું થાય તો એ મેક્સ ઇઝ ઇક્વલ ટુ લખી નાખો કે p. અરે અહીંયા ક્યાં p છે અહીંયા ડાયપોલ મોમેન્ટ p નથી તમારી નેટ ડાયપોલ મોમેન્ટ 2p છે અપોન ડિસ્ટન્સ. અચ્છા અહીંથી એનો ડિસ્ટન્સ તો કેટલું છે R³. અહીંયા તમને કોઈ મેક્સિમમ પૂછે તો એની ડાયરેક્શન આ જ આવશે છોકરાઓ અને એ કેટલું થવાનું છે છોકરાઓ kp. અચ્છા કે ઠીક છે p નહીં છોકરાઓ 2p અપોન R³. p નહીં 2p.
2kp by r cube. આ મેક્સિમમ ઇલેક્ટ્રિક ફિલ્ડ થઈ ગયું. અચ્છા, તમને મેક્સિમમ ઇલેક્ટ્રિક ફિલ્ડ નથી પૂછ્યું, કોક કે જવાબ આવી ગયો. તમને તો એના કોઓર્ડિનેટ પૂછ્યા છે, એના યામ પૂછ્યા છે કે કયા યામે આ ધંધો થાય છે. તો છોકરાઓ આ પોઈન્ટ પર થાય સાહેબ. આ કેવું હોય, આના ઉપર નીચે બે પોઈન્ટ કેવા હોય તો કઈ રીતે કહેવાના? તો કે તારી પાસે બકા આ ડિસ્ટન્સ તને ન ખબર પડે કે આટલું ડિસ્ટન્સ r થાય. અચ્છા, આ એંગલ તારી પાસે 60 છે તો તને એટલું ન સમજાય જાય દોસ્ત. આટલું તો ઇઝીલી ગણેલો માણસ હોય તને એટલું ન ખબર પડી જાય કે આમાં શું કરાય સાહેબ. તો કે r હોય તો આટલું ડિસ્ટન્સ જે છે એ r sin 60 થાય, sin 60 થાય ને આટલું ડિસ્ટન્સ જે છે સાહેબ એ r cos 60 થઈ જાય. તો કોઓર્ડિનેટ તમને પૂછે તો આના કોઓર્ડિનેટ આપણે અહીંથી આમ લખી નાખીએ, અહીંથી આમ ક્યાંક લખી નાખીએ. તો કે x એક્સિસ પર કેટલા r cos 60, cos 60 થાય √3 નહીં 1/2, sin 60 √3/2 થાય. તો અહીંયા આપણે x એક્સિસ પર પ્લસ છે એટલે લખી નાખીએ પ્લસ r/2 અને y પર r sin 60 ધેટ મીન્સ પ્લસ √3r/2. અચ્છા, આ પોઈન્ટ પર સાહેબ લખાવો તો હાલો, તો આ પોઈન્ટ પર જુઓ તો આમ થશે, આ એટલું જશે, આ એટલું જશે. અચ્છા, આ 60 છે તો આ 60 થઈ જાય તો આ તારું ડવું થઈ જાય r sin 60 અને આ દોસ્ત તારું થઈ જાય r cos 60. તો આના તારે પોઈન્ટ્સ લખવા હોય તો કેમ લખીએ? તો કે x પર માઇનસ છે એટલે માઇનસ r/2 cos 60 અને અહીંયા થઈ જાય માઇનસ √3r/2. માઇનસ શું કામ છે? નેગેટિવ x નેગેટિવ y છે એટલે. મને કોઓર્ડિનેટ જ પૂછ્યા હતા, જો મેં કોઓર્ડિનેટ કહી દીધા. આન્સર તમારો જે આપણે કોઓર્ડિનેટ લખ્યા અને આ બંને તમારો આન્સર થઈ ગયો. અલ્લા ખબર પડી? હવે મિનિમમ ના તમને હોમવર્કમાં આપું છું કે ભાઈ મિનિમમ માટે શું થાય એ તમે જોતા આવજો. Find coordinate of point on circle where electric field become minimum. આ હોમવર્ક. ચાલો હવે છોકરાઓ આપણે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ડ્યુ ટુ એન ઇલેક્ટ્રિક ડાયપોલ. અત્યાર સુધી આપણે ઇલેક્ટ્રિક ડાયપોલને કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ભણ્યા, એનો ક્વેશ્ચન એ કર્યો. હવે આપણે ઇલેક્ટ્રિક ડાયપોલને કારણે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ સમજીએ. રહી ગયું તો કાંઈ વાંધો નહીં, હાલો આપણે અહીંયા લખી નાખીએ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ડ્યુ ટુ એન ઇલેક્ટ્રિક ડાયપોલ. આમાંય છોકરાઓ ત્રણ કેસ આવશે, એક્સિસ એ આવશે, ઇક્વેટોરિયલ પોઈન્ટે આવશે અને જનરલ પોઈન્ટે આવશે. આમાં એ બધું જ આવશે. ચલો તો આપણે પહેલા હું તમને જનરલી એક વસ્તુ સમજાવું જે તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ કરતા થોડીક અહીંયા અલગ પડવાની છે. પહેલા આપણે એક્સ એક્સિસ વાય એક્સિસ આ રીતના ડ્રો કરી નાખીએ. આ માની લો તમારી એક્સ એક્સિસ થઈ ગઈ, આ તમારી વાય એક્સિસ થઈ ગઈ, આ જે છે એ તમારી ઇલેક્ટ્રિક ડાયપોલ થઈ ગઈ. અહીંયા આવી રીતના મેં ઇલેક્ટ્રિક ડાયપોલ મૂકી દીધી છે. ઇલેક્ટ્રિક ડાયપોલ થઈ ગઈ. અહીંયા તમને ખબર જ છે માઇનસ ક્યુ ચાર્જ, અહીંયા પ્લસ ક્યુ ચાર્જ. ડાયપોલ મોમેન્ટ P ઇઝ ઇક્વલ ટુ 2a વેક્ટર ઇન્ટુ ક્યુ. આ ડિસ્ટન્સ બી તમારું એ થવાનું છે, આ ડિસ્ટન્સ બી તમારું એ થવાનું છે, બે એ થશે. ઓકે, અહીંયા આપણું આ હું ઓરિજિન લઈ લઉં છું. મારે હવે પોટેન્શિયલ જોતું છે. ફાઇન્ડ આમ જ કરવાનું.
માની લો અહીંયા હું પી પોઈન્ટ પાસે લઉં છોકરાઓ, તો જોવો તો ડખો શું થશે કે જેનો ડિસ્ટન્સ અહીંથી આર છે છોકરાઓ. જો તો પ્લસ ક્યુ ને કારણે પોટેન્શિયલ કેટલું આવશે, તો કે પ્લસ ક્યુ ને કારણે પોટેન્શિયલ આવશે કે ક્યુ અપોન આર માઇનસ એ. પોઝિટિવ નું પોટેન્શિયલ પોઝિટિવ અને નેગેટિવ નું પોટેન્શિયલ નેગેટિવ. માઇનસ ક્યુ ને કારણે થશે કે ક્યુ અપોન આર પ્લસ એ. પોઝિટિવ છે, પોટેન્શિયલ કેન બી પોઝિટિવ, પોટેન્શિયલ કેન બી નેગેટિવ એન્ડ ઇટ ઓલ્સો કેન બી ઝીરો. ઇલેક્ટ્રિક ફિલ્ડમાં એવું નહોતું યાર, પોટેન્શિયલ તો પોઝિટિવ હોય કે નેગેટિવ હોય કે ઝીરો હોય કે. તો આ ડાયપોલની એક્સિસ પર હું આગળ ગયો તો જોવો તો છોકરાઓ અહીંયા આર માઇનસ એ થયું. આર માઇનસ એ તમે કરો તો આ નાનું આવે એટલે આ આખે આખું ટર્મ વધી જાય. આર પ્લસ એ કર્યું તો આ ટર્મ વધી ગયું એટલે આખે આખું ટર્મ ઘટી જાય. તો મોટામાંથી નાનું બાદ થાય તો પી પાસે તમારો પોટેન્શિયલ પોઝિટિવ આવે. પણ ડાયપોલની તમે અહીંયા પાછળ વ્યા જાઓ, એક્ઝેક્ટલી આ પોઈન્ટને તમે પી ડેશ પોઈન્ટ કહી દો. અને હું એમ કહી રહ્યો છું કે ઈ જે ડિસ્ટન્સ છે એ આર જ છે છોકરાઓ. તો અહીંયા ચેક કરવા જાઓ, માઇનસ ને કારણે છોકરાઓ, અચ્છા નેગેટિવ ચાર્જ ને માઇનસ ક્યુ ને કારણે પી ડેશ પાસે પોટેન્શિયલ જે છે એ નેગેટિવ આવે, દેટ ઇઝ માઇનસ ઓફ કે ક્યુ. અચ્છા પેલા પોઝિટિવ ના કારણે પોઝિટિવ, તો કે ક્યુ પોઝિટિવ થી ડિસ્ટન્સ કેટલું થશે આર પ્લસ એ, અને નેગેટિવ ના કારણે નેગેટિવ, દેટ ઇઝ કે ક્યુ. ખરેખર પ્લસ આવે પણ માઇનસ નો પોટેન્શિયલ માઇનસ અપોન આર માઇનસ એ. આર માઇનસ એ જે છે એ સ્મોલ છે, તો દેટ મીન્સ કે આ તમારું ટર્મ વધી ગયું, અને આર પ્લસ એ જે છે એ લાર્જ છે એટલે આ ટર્મ તમારું ઘટી ગયું. નાનામાંથી મોટું સબટ્રેક્ટ થાય તો અહીંયા પોટેન્શિયલ નેગેટિવ આવશે. તમારી જ ડાયપોલ હતી, તમે ડાયપોલ લ્યો તો ડાયપોલની એક્સિસ પર વ્યા જાવ આગળ અને પાછળ, તો ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન સેમ હતી, બટ પોટેન્શિયલ તમારી ડાયપોલની એક્સિસ પર આગળ પોટેન્શિયલ પોઝિટિવ આવે છે અને પાછળ પોટેન્શિયલ નેગેટિવ આવે છે. આ વાત ખાસ યાદ રાખજો. આમાં હર હલવાઈ જાય છે. પીવાય ક્યુ બે તમારા સામે આવશે સાહેબ, ઉપર નીચે હું થાય બધું પ્રૂવ કરીને આપું તમને. પણ પહેલા એક્સિસ પર, ડાયપોલની એક્સિસ પર જ આગળ પોટેન્શિયલ પ્લસ છે અને પાછળ પોટેન્શિયલ માઇનસ છે. સાહેબ ઉપર તમે ગમે એ પોઈન્ટ લ્યો તમને આમને સમજાય જાય, પોટેન્શિયલ ઝીરો જવાનું. કેમ જોઈ લી સાહેબ, પ્લસ ક્યુ ને કારણે રેડિયલી આઉટવર્ડ. અરે એ તો ઇલેક્ટ્રિક ફિલ્ડ થયું. હું યાર તું માની લો આ પોઈન્ટ ને આપણે ક્યુ ક્યુ આવી ગયા ને આ પોઈન્ટ ને એક્સ પોઈન્ટ વાય પોઈન્ટ કીધું. વાય એક્સિસ પર છે ને આ પોઈન્ટ તમારો વાય પોઈન્ટ અને આ પોઈન્ટ તમારો વાય ડેશ પોઈન્ટ. તો વાય પોઈન્ટ પાસે મારે પોટેન્શિયલ લખવું હોય, કેમ લખાય હાલો તો પોઝિટિવ ચાર્જ ને કારણે વાય પોઈન્ટ પાસે આમનામ સમજાઈ જાય કે ક્યુ. અચ્છા હવે આ ડિસ્ટન્સ મારે આર કહેવાનું થાય છોકરાઓ, આ ડિસ્ટન્સ ને હું આર કહી દઉં તો કે ક્યુ અપોન, બોલો તો આ આર આ એ, તો કેટલું થાય અંડર રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. પોઝિટિવ ચાર્જ નું પોટેન્શિયલ પોઝિટિવ કે ક્યુ બાય આર પોઈન્ટ ચાર્જ ને કારણે, નેગેટિવ નું નેગેટિવ નેગેટિવ, ધેટ મીન્સ માઇનસ કે ક્યુ. અચ્છા આ ડિસ્ટન્સ કેમ તમારું અંડર રૂટ છોકરાઓ આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, એમ આઈ અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. આ આર આ એ, તો બે છોકરાઓ ડિસ્ટન્સ સેમ જ થવાના છે. તો અંડર રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર કેટલું થઈ ગયું ઝીરો. તો ઇક્વેટોરિયલ લાઇન પર તમારું પોટેન્શિયલ ઝીરો થવાનું છે. સેમ નીચે ઝીરો જ થશે. વાય ડેશ પોઈન્ટ પાસે અહીંયા તમે જોવા જશો તો પોટેન્શિયલ ઝીરો થશે. ચેક કરી લેજો સાહેબ. ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં અહીંયા ક્યાંક કીધું હોત તો અહીંયા ક્યાંક, હાલો તો સાહેબ પેનનો કલર ચેન્જ કરું સાહેબ, અહીંયા ક્યાંક કીધું હોત તો અહીંયા ક્યાંક, તો અહીંયા મારે જવું પડે. માની લો આ પોઈન્ટને તમે કયું પોઈન્ટ કહો છો, તો કે સાહેબ એને આપણે બી પોઈન્ટ કહી દઈએ. તો જોઈએ પ્લસ ક્યુ ને કારણે પોઝિટિવ, માઇનસ ક્યુ ને કારણે નેગેટિવ. અચ્છા પ્લસ ક્યુ ને કારણે અહીંયા જોવા જાવ તો પ્લસ ક્યુ ને કારણે કે ક્યુ અપોન ધીસ ડિસ્ટન્સ, અને નેગેટિવ ને કારણે કે ક્યુ અપોન ધીસ ડિસ્ટન્સ. પણ આ ડિસ્ટન્સ લાર્જ છે, કે ક્યુ અપોન R1. પોઝિટિવ ને કારણે ધારો કે આ ડિસ્ટન્સ R1 છે, લેટ્સ એઝ્યુમ આ ડિસ્ટન્સ R2 છે, તો માઇનસ કે ક્યુ બાય R2. કોણ લાર્જ છે, તો કે R2 લાર્જ છે, તો આ ટર્મ નેગેટિવ આવશે. સોરી આ ટર્મ ડિક્રીઝ થશે. R2 લાર્જ છે એટલે ડિક્રીઝ થશે. અચ્છા R1 સ્મોલ છે, R1 સ્મોલ છે તો આખે આખું ઇન્ક્રીઝ થઈ જશે, પોઝિટિવ માંથી નેગેટિવ. તો અહીંયા છોકરાઓ બધી જ જગ્યાએ આ બધા પોઈન્ટ પર તમારું પોટેન્શિયલ નેટ પોટેન્શિયલ પોઝિટિવ આવવાનું છે.
અહીંયા તમે કેલ્ક્યુલેટ કરો, તમે ડેફિનેટલી કીધું કે આ બધા પોઈન્ટ પર આ પોઈન્ટ આ પોઈન્ટ આ પોઈન્ટ આ પોઈન્ટ આ પોઈન્ટ આ પોઈન્ટ આ પોઈન્ટ, કારણ કે પોટેન્શિયલ તો છોકરાઓ સ્કેલર ક્વોન્ટિટી છે, એને ડાયરેક્શનને કાંઈ લેવા દેવા નથી. અહીંયા ગમે ત્યાં ફાઇન્ડ કરો નેગેટિવ આવવાનું જોવું છે, હાલો ચેક કરી. માની લો અહીંથી આ ડિસ્ટન્સ R1, માની લો અહીંથી આ ડિસ્ટન્સ R2, જોવો તો કે ક્યુ અપોન R2 આવવાનું છે ને માઇનસ કે ક્યુ અપોન R1 આવવાનું છે. R1 નાનું છે એટલે ટર્મ મોટું થઈ જશે. એવી રીતના નીચે આ ફર્સ્ટ ક્વોડ્રન્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ. છોકરાઓ આ બધા ક્વેશ્ચન પૂછાય છે. હારા હારા આમાં ભૂલ ખાઈ જાય છે કે ડાયપોલને ઘરેની એક્સિસ પર આગળ પોટેન્શિયલ પ્લસ છે, પાછળ પોટેન્શિયલ માઇનસ છે, ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં પ્લસ છે, સેકન્ડ ક્વોડ્રન્ટમાં માઇનસ છે. પણ ઈ પછી ક્યારે? જ્યારે ડાયપોલને આમ રાખી હોય તો. ડાયપોલને હું આમ ગોઠવી દઉં તો, આમ લઈ લઉં તો ડાયપોલને, તો પછી વાત બદલાઈ જાય. તો અહીંયા પ્લસ આવવાનું ને ટૂંકમાં ઈ વાત ફિક્સ છે કે ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શનમાં આગળ જાવ તો પ્લસ અને પાછળ જાવ તો માઇનસ. ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શનમાં. પેલા ખબર પડી ભાઈ? પાક્કો? મોરબી, રાજકોટ ગુરુકુળ, ભુજ, પછી જુનાગઢ, મોડાસા, જામનગર રાધિકા. એના તો મોઢા જ ન દેખાય હોય, એટલે કેમ ઓલી નવી નવી વહુ હોય ઓલી લાજ કાઢીને કેવું ધૂંધળું ધૂંધળું દેખાતું હોય એવું દેખાય. તમને કોઈક વિડીયો હતી ઉતારીને દેખાડીશ. એમ જ લાગે કે ઓલી બેને લાજ કાઢી છે અને વાહ એનું મોઢું આછું આછું દેખાય છે. નવી વહુ જામનગર રાધિકાનું નામ આપણે રાખી દઈએ. બાયલી, ઓકે. બાય મિશવ, ઓકે. ચાલો હવે આપણે આમાં બધા ફટાફટ કેસ લઈ લઈએ, કારણ કે ઓલમોસ્ટ મેં તમને બધું પૂરું તો કરી જ દીધું છે. આમાં આપણે પહેલા કેસ 1 લઈએ. કેસ 1 ઓન એક્સિયલ પોઈન્ટ. એક્સિસ પરનો આપણે પોઈન્ટ લઈ લઈએ આની અંદર. તો અહીંયા આપણે પહેલા આવી રીતની એક્સ એક્સિસ ને વાય એક્સિસ, આ એક્સ એક્સિસ, આ વાય એક્સિસ. અહીંયા મૂકી દો તમે તમારી ડાયપોલ. ડાયપોલ. હવે છોકરા હું તમને એમ કહું છું કે અહીંયા ખરેખર શું હશે? અહીંયા પ્લસ ક્યુ ચાર્જ હશે, માઇનસ ક્યુ ચાર્જ હશે, આ ડિસ્ટન્સ બી એ હશે, આ ડિસ્ટન્સ બી એ હશે, આ તમારું ઓ, અને અહીંથી આર જેટલા ડિસ્ટન્સ છે આ તમારું પી પોઈન્ટ આવી ગયો. તો પી પોઈન્ટ પાસે પોટેન્શિયલ બહુ સરસ રીતે, કેવી રીતે છોકરાઓ? બહુ સરસ રીતે પી પોઈન્ટ પાસે હું અશ્રુભીની આંખે લખી શકું કે પોઝિટિવ ચાર્જનું પોટેન્શિયલ પોઝિટિવ હશે, એન્ડ ધેટ ઇઝ કે ક્યુ અપોન ડિસ્ટન્સ. આ આર, આ એ, તો આપણે લખવાનો આર માઇનસ એ. નેગેટિવનું નેગેટિવ, યુ નો. આ આર, આ એ, તો અપોન આર પ્લસ એ. વાવ, પી પોઈન્ટ પાસે કે ક્યુ ને કોમન લઈ લ્યો. અચ્છા, હા, આર પ્લસ એ માઇનસ આર પ્લસ એ. એક્સ માઇનસ વાય, એક્સ પ્લસ વાય, એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. સો અપોન આર સ્ક્વેર minus a square. That's it. R char by baka. So VP is equal to KQ a plus a 2a upon r square minus a square. And we know that 2aq is equal to P. Bacho. P is equal to 2a into Q. तो यहाँ से 2a और Q की जगह हम P पुट कर सकते हैं. तो यहाँ पे आपको मिलेगा बच्चों VP is equal to hey K P upon
आर स्क्वायर माइनस ए स्क्वायर। ओ, हम यहाँ पे डिस्कस किया हुआ था कि इसको डायपोल तभी हम कंसिडर कर सकते हैं कि आर आपका ए से ज्यादा होना चाहिए। आर यहाँ पे बच्चों आप देख लो, आर यहाँ से 2a से ज्यादा है तो आर ए से तो ज्यादा होगा ही होगा। और यहाँ पे अगर आर आपका ए से ज्यादा है तो डिनोमिनेटर से ए स्क्वायर को गायब करो, नेग्लेक्ट करो, तो आपको डोल नगारा के साथ लिखना पड़ेगा के पी बाय आर स्क्वायर। એ હવે બધું ભેગું થયું ક્યાં કે ક્યુ બાય આર સ્ક્વેર, ક્યાં કે પી બાય આર સ્ક્વેર, ક્યાં કે પી બાય આર ક્યુબ, ક્યાં 2 કે પી બાય આર ક્યુબ, ક્યાં કે ક્યુ બાય આર, ક્યાં કે ક્યુ1 ક્યુ2 બાય આર, ક્યાં કે ક્યુ1 ક્યુ2 બાય આર સ્ક્વેર. થયું ને હમણાં તમે જો એટલે પછી હવે કાલ જોજો ભાઈ ઋત્વિક સર, કાલે તમને ઘણા બધા મળશે. આજે ભુજમાં જે ભાઈબંધ મળ્યો ને એવા કાલે ઘણા બધા લાગત તમને મળશે. અને બધાને આપણે કાલે છે ને ઇક્વેશન ન આવડે ને એટલે વાલીને ફોન કરવાનો થાય છે ને. તો કેપી બાય આર સ્ક્વેર, ધેટ્સ ઇટ. સર ડાયરેક્શન અરે ના હોય દોસ્ત, પોટેન્શિયલ સ્કેલર ક્વોન્ટિટી છે. ટૂંકમાં તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ ડિસ્ટન્સથી ડિસ્ટન્સના ક્યુબને ઇન્વર્સલી પ્રોપોર્શનલ હતું, પણ તમારું પોટેન્શિયલ ડિસ્ટન્સના સ્ક્વેરને ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. ઇલેક્ટ્રિક ફિલ્ડમાં ડિસ્ટન્સનો ક્યુબ આવતો હતો અને આમાં ડિસ્ટન્સનો સ્ક્વેર આવે છે. ચાલો હવે ઇક્વેટોરિયલ પોઈન્ટ પર કેસ 2 on equatorial line. Equatorial line. Really? Yes, really. चलो तो ये पहले हम हमारी x एक्सिस हो गई, ये हमारी y एक्सिस हो गई. यहाँ पे हमने किसी जगह प्लेस किया था ऐसी कोई हमारी डायपोल. ये हो गई आपकी डायपोल. Oh really? Yes, really. माइनस क्यू प्लस क्यू. अब एक्सियल पॉइंट, सॉरी इक्वेटोरियल पॉइंट यहाँ पे कहीं पे होगा. ये डिस्टेंस बच्चों ए है, ये भी ए है, मगर ये देखो ये आर है. तो वो डिस्टेंस आर था. हमको पॉजिटिव का पोटेंशियल पॉजिटिव, नेगेटिव का नेगेटिव और क्या कुछ होगा तो यहाँ पे हम लिख सकेंगे पॉजिटिव का के क्यू अपॉन आर. आर क्या होगा? अंडर रूट आर स्क्वायर प्लस ए स्क्वायर. और नेगेटिव का नेगेटिव दैट इज के क्यू अपॉन अंडर रूट ये डिस्टेंस, ये देख लो आप, आर स्क्वायर प्लस ए स्क्वायर इज इक्वल टू 0. તમને કહું, ખબર પડી? તમને કહું એમ નહીં હે. અહીંયા ફાઇન્ડ કરો શું આવે પોટેન્શિયલ? અહીંયા 0. આ કઈ લાઈન છે? ઇક્વેટોરિયલ લાઈન. આવી લાઈન કેટલી હોય? ચેટલી હોય? આવી લાઈન ચેટલી હોય? ઇન્ફાઇનાઇટ હોય. ધેટ મીન્સ ઓહો, રોતા રોતા કહેવાનું, તમે જુઓ જરાક અહીંયા ધ્યાન આપો કે આ એક્સ એક્સિસ હતી, અહીંયા તમે ડાયપોલ મૂકી હતી. ફટાકડા પૂરો ફટાકડા તમે ડાયપોલ મૂકી હતી, એ આવી એક લાઈન. ક્યાં ગઈ મારી પેન? ક્યાં ગઈ? અરે આ તમારી ડાયપોલ હતી. હાલો ભાઈ, આમ હતી. હાલો ને, ઠોંગો આમ રાખો. આમ હતી. આ બી ઇક્વેટોરિયલ લાઈન થાય, આ બી ઇક્વેટોરિયલ લાઈન, બધી ઇક્વેટોરિયલ લાઈન થાય. આ લે તમને કહું, ખોટું નથી કહેતો. અહીંયા પોટેન્શિયલ 0, અહીંયા 0, અહીંયા 0, અહીંયા 0, અહીંયા 0 અને આવી ઇન્ફાઇનાઇટ. તમને કહી દઉં, તમે જોજો
ઇન્ફાઇનાઇટ નહીં માનો ને તો હેરાન થશો. આવી ઇન્ફાઇનાઇટ લાઈન થાય અને આવી ઇન્ફાઇનાઇટ લાઈન થાય ને તો એની અકોર્ડિંગ આવું આખું એક ઇક્વેટોરિયલ તમારું ડો પ્લેન આવે. આ ખોટું નથી કહેતો, તમને કહું સાંભળો. આ તમારી ડાયપોલ હતી ને, ચલટ ના ના ભૂલાઈ જાય પાછી ખીચા મૂકી દો, भुलाई जाए से रोज. तो ये क्या है, ये डायपोल है, वन लाइन ऐसी दूसरी इक्वेटोरियल लाइन बाइसेक्टर. तो ये सब जगह पे यहाँ पे भी पोटेंशियल 0 0 0 0 0 0, हर जगह पे पोटेंशियल 0. दैट मीन्स हर जगह पे पोटेंशियल सेम, और पोटेंशियल सेम होने को क्या बोलते हैं, इक्वी पोटेंशियल सरफेस. दैट इज योर इक्वी पोटेंशियल सरफेस. और हमने अगली साइड में ही, अगली साइड में अगली या अगली साइड में ही देखो, हमने पढ़ा था कि जो भी इक्वी पोटेंशियल सरफेस होगा हमारे इलेक्ट्रिक फील्ड उसको परपेंडिकुलर स्ट्राइक करेगा. स्ट्राइक किया कि नहीं किया, किया. दैट इज योर इक्वी पोटेंशियल सरफेस. अब हम लास्ट केस पढ़ेंगे, दैट इज एट एनी जनरल पॉइंट. केस 3. सब फॉर्मूला आपको याद रखना है. केस 3 देखते हैं, चलिए. केस 3, एट एनी जनरल पॉइंट. तो यहां पे फिर से मैं एक्स एक्सिस और वाई एक्सिस ड्रॉ करूंगा. ये हो आपकी एक्स एक्सिस, ये हो गई वाई एक्सिस. यहां पे है आपके पास ये डायपोल, ये जो डायपोल है यहाँ पे है आपका माइनस क्यू चार्ज, यहाँ पे आपका है प्लस क्यू चार्ज. ये रही आपकी, ये डिस्टेंस है ए बच्चों, ये डिस्टेंस भी होगा ए. आप डायपोल मोमेंट को लिख सकोगे 2a वेक्टर इंटू क्यू. અહીંયા છોકરાઓ આપણે પી પોઈન્ટ પાસે જોઈએ છે કે જે પી પોઈન્ટ આ તમારું O છે તો અહીંથી R વેક્ટર પર છે. અને પી પોઈન્ટ તમારું ટૂંકમાં પોઝિશન વેક્ટર ડાયપોલ મોમેન્ટ સાથે થીટા એંગલ બનાવે છે. મોડાસા ઓલું જેવું જ આ છે, અહીંયા ધ્યાન આપીને સમજી લેજો, સેમ જ છે. અહીંયા ખાલી ઇલેક્ટ્રિક ફિલ્ડ હતું, અહીંયા પોટેન્શિયલ છે. તો મારે પી પોઈન્ટ પાસે જોતું તો સાહેબ કાં તો મારે પી પોઈન્ટ અહીંયા લાવવું પડે, કાં તો એ તો આપણે બે ભણી ગયા. તો એ ડાયપોલ મોમેન્ટ વેક્ટર ક્વોન્ટિટી છે, એના બે કમ્પોનન્ટ લઈ લો. વેક્ટરના તો બે કમ્પોનન્ટ લેવાય જ તે, થીટાની નજીકનો કોસ, એ સિવાયનો સાઇન. લ્યો કમ્પોનન્ટ યાર, હાલો કમ્પોનન્ટ લખીએ આપણે. તો આ જે છે એનો પી કોસ થીટા કહી દઈશ, અને આ જે છે એનો પી સાઇન થીટા કહી દઈશ. મેં પી ના બે કમ્પોનન્ટ લીધા. ધેટ ઇઝ યોર પી કોસ થીટા એન્ડ ધેટ ઇઝ યોર પી સાઇન થીટા. અચ્છા, પી પોઈન્ટ તમારા પી કોસ થીટા ડાયપોલ મોમેન્ટની એક્સિસ પર છે. તો તમારું પી પોઈન્ટ પાસે મારે જે પોટેન્શિયલ જોઈ છે, પી પોઈન્ટ પાસે મારે જે પોટેન્શિયલ જોઈ છે એ પી કોસ થીટાની એક્સિસ પર છે. તો કે પી બાય આર સ્ક્વેર, પણ પી નહીં, ડાયપોલ મોમેન્ટ પી કોસ થીટા છે તો કે પી કોસ થીટા અપોન આર સ્ક્વેર.
અને પી સાઇન થીટા ની પી પોઈન્ટ તમારું પી સાઇન થીટા ની તો ઇક્વેટોરિયલ લાઈન પર છે, તો એનો તો 0 આવે, કારણ કે ડાયપોલ મોમેન્ટના ઇક્વેટોરિયલ પોઈન્ટ પર તો પોટેન્શિયલ 0 થાય. લા ખબર પડી? તો હવે નેટ શું થયું? નેટ આ જ થયું કે પી કોસ થીટા, ધેટ ઇઝ યોર પી ઇઝ ઇક્વલ ટુ કે પી કોસ થીટા. વ્યવસ્થિત લખી નાખીએ છોકરાઓ. વીપી ઇઝ ઇક્વલ ટુ કે પી, પી એટલે ડાયપોલ મોમેન્ટ છે, જો કોસ થીટા અપોન આર સ્ક્વેર. સાહેબ આને વેક્ટોરિયલી લખવું હોય તો સાહેબ આ પોટેન્શિયલ તો સ્કેલર છે, પણ જમણી બાજુ ડાયપોલ મોમેન્ટ એક વેક્ટર છે, તો મારે લેફ્ટ સાઈડ તો સ્કેલર જોતું એટલે ડોટ પ્રોડક્ટ જ કરવો પડે, કારણ કે ક્રોસ પ્રોડક્ટ તો રિઝલ્ટન્ટ વેક્ટર ક્વોન્ટિટી આપે, એટલે અદિશ ગુણાકાર જ કરવો પડે મારે. તો હું એક શું કરું ખબર છે, અહીંયા આર વડે મલ્ટીપ્લાય કરું ને આર વડે ડિવાઈડ કરું, મીન્સ કે પી સ્મોલ આર કોસ થીટા અપોન આર ક્યુબ. હવે તમે યાદ કરીને કયો તો છોકરાઓ કે થીટા કોની વચ્ચેનો એંગલ છે? મેં તમને ઘણી બધી વખત કીધું, થીટા એંગલ છે તમારો ડાયપોલ મોમેન્ટ પી વેક્ટર અને આર વેક્ટર, એ બે વચ્ચેનો એંગલ થીટા છે, તો આને વેક્ટોરિયલી આમ ન લખી નાખાય. હે છોકરાઓ, વીપી ઇઝ ઇક્વલ ટુ કે પી આર નહીં, પી વેક્ટર ડોટ આર વેક્ટર અપોન આર ક્યુબ, કારણ કે જેવો ડોટ દૂર કરશો એવું તમારી પાસે કોસ થીટા આવી જશે. તો બે ફોર્મ્યુલા વેલિડ. મેગ્નિટ્યુડ વાઇઝ કેપી કોસ થીટા અપોન આર સ્ક્વેર. સાહેબ આર વડે મલ્ટીપ્લાય ને આર વડે ડિવાઈડ હું કામ કર્યું? કારણ કે મારે પી વેક્ટર ક્વોન્ટિટી હતી, બટ સામે લેફ્ટ સાઈડ પોટેન્શિયલ જોતો હતો, એ તો સ્કેલર હતી, એટલે મેં આર પોઝિશન વેક્ટર, આપણને ખબર જ છે, જો મેં અહીંયા રાઉન્ડ એ કર્યા છે, પી વેક્ટર અને આર વેક્ટર વચ્ચેનો જ એંગલ તમારો થીટા હતો, તો મેં પી આર કોસ થીટાની જગ્યાએ પી વેક્ટર ડોટ આર વેક્ટર કહી દીધું. એમાં એંગલ તમારે લેવાનો છે પી અને આર વચ્ચેનો. અચ્છા, પાછળના બધા હવે ચેક કરવા જવા, હવે હું પછી એકનું હોય, આ પી પોઈન્ટ ને પકડીને એક્સિસ પર લઈ આવો તો થીટા કેટલાનો થઈ જાય? 0. આપણે ભણી ગયા cos 0 1 કેપી બાય આર સ્ક્વેર. આ પી પોઈન્ટ ને પકડીને અહીંયા લઈ આવો ઇક્વેટોરિયલ લાઈન પર, થીટા કેટલાનો થઈ જાય? 90 cos 90 0. ભણી ગયા 0. તો બે ધાના અલગ અલગ યાદ ન રાખતા, બે ફોર્મ્યુલા યાદ રાખો જનરલમાં, કેપી કોસ થીટા અપોન આર સ્ક્વેર, અને ઓલા પણ કેપી બાય આર ક્યુબ અંડર રૂટ 1 + 3 cos સ્ક્વેર થીટા, ઇલેક્ટ્રિક ફિલ્ડ વાળા જનરલ પોઈન્ટમાં. તો તમને એનાથી છોકરાઓ બેનિફિટ મળશે. હવે આના ઉપરના આપણે એક બે એક્ઝામ્પલ લઈએ. ચલો, આ તમે મને પહેલા એક્ઝામ્પલ સોલ્વ કરીને કહો કે આમાં શું કરવાનું. પાછું હું એક સર્કલ જ લઉં છું, હું અહીં આવી રીતના એક સર્કલ લઉં છું છોકરો, અને અકોર્ડિંગ આપણે વાય એક્સિસ, એક્સ એક્સિસ બે ડાયપોલ લઈ લઈએ. એક ડાયપોલ અહીંયા આમ રાખી દઈ, એક ડાયપોલ અહીંયા આમ રાખી દઈ. આ ડાયપોલની ડાયપોલ મોમેન્ટ √3p છે, આની p છે. √3p અને p, અને મારે આ પોઈન્ટને હું એ કહી દઉં, અને બી કહી દઉં, અને સી કહી દઉં, અને ડી કહી દઉં. ફાઇન પોટેન્શિયલ એટ પોઈન્ટ એ બી સી એન્ડ ડી. નેટ પોટેન્શિયલ મારે જોઈએ, ભલે બે ડાયપોલ રહી. ચાલો, એટલે એ પાસે પોટેન્શિયલ શું થાય મને કહો તમે. મેં બે ડાયપોલ લીધી છે, એક √3p છે, એક p છે, ABCD 4 પોઈન્ટ કીધા છે.
એ પોઈન્ટ પાસે પોટેન્શિયલ જણાવો. જણાવો રે જણાવો. મોડાસામાંથી બીજા બે નો જવાબ આપો તો હલો તો આજે. હા તમે નહીં, તમારી સિવાય ના આપશે જવાબ, તમારી આગળ વાળા આપશે. હા રેન્ડમલી, આ તમે જ એટલે એમાં હું ને હું વાંધો છે. અનમ્યુટ કરો હાલો. સર √3k √3k by r². 3k/r². કઈ રીતે લાવ્યા મને કયો હાલો. હાવ ઈઝી છે માતાજી. હાલો તમારી બાજુ વાળા, ડાબી બાજુ વાળા, રાઈટ સાઈડ વાળા બેન તમે કયો હાલો. પેલા કોની કાંઈ લખવું છે? એ પોઈન્ટ √3p ડાયપોલ મોમેન્ટની એક્સિસ પર છે કે ઇક્વેટોરિયલ પર છે જોવો તો. આવડે તો આવડવું જોઈએ. √3p ની એક્સિસ પર અને p વાળાની ઇક્વેટોરિયલ થશે. હા તો ઇક્વેટોરિયલ ને કારણે એ પાસે કેટલું થાય પોટેન્શિયલ? 0. તો કોનું લખવાનું આવે? √3p. √3p નું લખી નાખવાનું કે √3p/r³. અચ્છા આની રેડિયસ કહી દો કેપિટલ આર, તો કેપિટલ r³ પૂરું. ઓલાનું તો 0 થઈ ગયું. હા રાજકોટ ગુરુકુળ. હા r². હવે તું ઉભો રહેતો, તું મને એમ કહેતો મારે આવી રીતના નથી કરવું તો હું કેમ કરી શકું? નેટ લઈને કરાવ હાલ મને. આનો નેટ શું થાય? આમ થાય 2p. અચ્છા આ એંગલ કેટલાનો થાય? તો આપણે ફાઇન કર્યો તો 60, તો આ 30 થઈ જાય. તો આપણે હવે મને કહેતો આ 2p માટે, આ 2p માટે એ પોઈન્ટ એક્સિસ પર થયું, ઇક્વેટોરિયલ પર થયું, જનરલ થયું? જનરલ. તો ફોર્મ્યુલા શું છે? kp cos θ/r². થીટા કેટલાનો લખીશ? 30 નો. એટલે તે આમ કીધું ને જનરલ માટે kp cos θ, θ 30 નો /r². r એટલે કેપિટલ. અચ્છા તું કોની માટે વાપરે છો? જે ડાયપોલ માટે વાપરે છે ડાયપોલ મોમેન્ટ p છે કે 2p છે? 2p. તો આગળ 2 આવે અને cos 30 એટલે √3/2 થાય. 2 2 ગયા, આવી ગયું. √3kp આપો ના r². अल्लाह खबर पड़ी क्या हुआ भेजे में घुसा कुछ. હવે એવી રીતના બધા મને કહો તો હાલો. તો હવે તમારે જનરલ લઈને કરવું હોય જનરલ લઈને કરો, બેને ઇન્ડિવિજ્યુઅલ ટ્રીટ કરીને કરવું હોય જેમ કરવું હોય એમ. બધા પાસે મને હવે તમારે જ લખાવાનું છે. ચલો એ પોઈન્ટ પાસે આવી ગયો. હું તો બધાને જવા દઉં ફટાફટ. હાલો હાલો ગયું 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 ગયું. અહીંનું બધું ગયું 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 ગયું. આમેનું બધું ગયું 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 ગયું. મારે એવું કામ જનરલ લખવું તે અહીંયા r². ચાલો હવે બી પોઈન્ટ પાસે મને લખાવો. હા જામનગર હારિયા.
ઓકે કેપી બાય સ્ક્વેર ઓલાની તો ઇક્વેટોરિયલ પર થઈ ગયું એટલે એનું 0 સી પોઈન્ટ પાસે મેશો સર કેપી સ્ક્વેર નહીં કેપી હા હવે ઈ તો મસ્તી કરતો હતો ખાલી સર √3 કે પી બાય આર સ્ક્વેર પર માઇનસ આવશે કે માઇનસ સર તમે કીધું ને ડાયપોલ ની ઓપોઝિટ ડાયરેક્શન માં માઇનસ આવે હા એટલે ડાયપોલ ની Potential. ઉપર હા વેરી ગુડ ડાયપોલ ની ઉપર જાવ ડાયપોલ ની ડાયરેક્શનમાં એક્સિસ માં આગળ જાવ તો પોઝિટિવ પાછળ આવે તો નેગેટિવ વેરી ગુડ મેશો -√3 કેપી કારણ કે આ યાદ આવું ને એ તમારી એક્યુરસી ની વાત છે બાકી આપણને આ યાદ આવે જ નહીં અને ડી પોઈન્ટ પાસે માઇનસ જ આવશે એ હું કહી દઉં લ્યો ને -KP બાય આર સ્ક્વેર આ તમે મને યાદ રાખજો હારા હારા ભૂલો કર્યા એક્સિસ પર માની સીધું માઇનસ લખવાનું યાદ જ ન કરે બાકી તમે ખરેખર અહીંયા માઇનસ ક્યુ હોય અહીંયા પ્લસ ક્યુ હોય તો માઇનસ ક્યુ થી નજીક છે એટલે એનું મોટું આવવાનું છે એટલે માઇનસ આવે બે આપ્યો ઓપ્શન પ્લસ ને માઇનસ ત્યારે યાદ આવે જ નહીં કે અહીંયા માઇનસ લેવું જોઈએ ઓકે સારું આપણે હવે એક ડાયપોલનો છેલ્લો લેક્ચર ભણશું કાલે હું એક હોમવર્કમાં આપીશ સોરી એલટીમાં એક ક્વેશ્ચન આપીશ આજ મારે એક ક્વેશ્ચન જ કરાવો તો કાલે એલટી ના બાને હું પૂછીશ એટલે જોવું તો ખરી કેટલાને આવડે છે એમ રાઈટ કાલે આપણે આમાં આગળ વધશું